अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। मानस अनादिकालથી તેની ભ્રાંતિ એકેન્દ્રિયમાં આવ્યો ત્યારથી ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા સુખ મેળવવામાં અથવા તો સુખ અનુભવવા માટે પ્રયત્ન કરે છે। એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં ઇન્દ્રિયના માધ્યમ દ્વારા સુખને અથવા દુઃખને ફીલ કરે છે। મનુષ્યમાં આવ્યો એટલે એને ઇન્દ્રિય પ્લસ બુદ્ધિ મળી। હવે બુદ્ધિથી ઇન્દ્રિયના માધ્યમ દ્વારા પ્લસ બુદ્ધિથી સુખ મેળવવા અને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે। જેમ જેમ પોતાના પ્રયત્ન અને પુણ્યથી સાધનો એને પ્રાપ્ત થાય છે, પણ સુખ પ્રાપ્ત થતું નથી। સાધનો પ્રાપ્ત થાય છે પોતાના પ્રયાસ અને પુણ્યથી, પણ સુખ પ્રાપ્ત થતું નથી। પાયાની ભૂલ એ છે કે કુદરત એમ કે છે કે આ દુનિયાની અંદર તમે પાંચ ઇન્દ્રિયોથી જે બધું ફીલ કરો છો એમાં મેં હેપીનેસ મૂકી જ નથી। તમારી બિલીફ છે, તમારે જે સમજવું હોય તે સમજો, ધેટ્સ યોર બિલીફ। તમને આ વસ્તુમાં સુખે લાગે, દુઃખે લાગે, યોર બિલીફ। તમને આ કાર ગમે, ના ગમે, યોર બિલીફ। તમને ગોલ્ડ ગમે, ના ગમે, યોર બિલીફ। તમને ડ્રેસ ગમે, ના ગમે, યોર બિલીફ। ડ્રેસ નથી કહેતો કે હું સુખ આપું છું, એમ દુનિયામાં કોઈ ફૂડ નથી કહેતું કે આઈ વિલ ગીવ યુ હેપીનેસ। યોર બિલીફ ધેન યુ ફીલ હેપીનેસ એન્ડ અનહેપીનેસ। કંઈ પણ આ મકાન મને ગમે છે, ધેટ્સ માય બિલીફ। મકાનનો સ્વભાવ સુખ આપવાનો, આ દુનિયામાં એક પણ વસ્તુ એવી નથી જેનો સ્વભાવ સુખ આપવાનો, અને આપણે એમાંથી સુખ જોઈએ છે। સો બર્થ ટુ બર્થ આપણે ફેર થઈએ છીએ, કારણ કે છે પ્રિન્સિપલ આ છે। શું છે? આમાં રિલિજન વચ્ચે આવતો નથી। ઇટ્સ અ લો ઓફ નેચર, કુદરતનો કાનૂન છે। કુદરત કે આ બધી અવસ્થાઓ મેં ઊભી કરી છે ને રો મટીરિયલ બધું જ મારું છે, કોઝ તમારા છે, ઇફેક્ટના બધા સંજોગો મારા છે, એમાં તમારું કશું છે નહીં અને તમારી પાસે કશું રહેવાનું નથી। યસ કે નો? તમને જન્મતાની સાથે માતા પિતાએ હું આપું છું, બોડીએ હું આપું છું, સર્કમસ્ટાન્સીસે હું આપું છું, શ્વાસે હું આપું છું, હવા પાણીએ હું આપું છું, ખોરાકે હું આપું છું, આ મટીરિયલ પણ હું જ આપું છું, સપ્લાય પણ હું કરું છું અને લઈ પણ હું લઉં છું। કેમ? કારણ કે મારું છે। યુ આર ધ ઓનલી યુઝર, નેવર ઓનર, નોટ બિફોર એન્ડ નોટ આફ્ટર। તમે ફક્ત યુઝર છો। શું છો? બીકોઝ ઓફ યોર લક, પુણ્ય, પણ તમે ઓનર હતા નહીં અને થવાના નથી। પણ પ્રાપ્ત થયા પછી આપણે કહીએ છીએ કે હું માલિક છું, બીકોઝ ઓફ પ્રોબ્લેમ। તો પ્રશ્ન એ છે કે સુખ છે નહીં, છતાંય આપણને લાગે છે અથવા તો આપણે માનીએ છીએ। આ અજ્ઞાનના લીધા હેઠળ સાચું સુખ ક્યારે મળશે? હવે કુદરતનો કોન્સેપ્ટ સમજો। કુદરત શું કહે છે? આ શરીર છે ને એની ડિઝાઇન મેં બનાવી છે, કે આખા વર્લ્ડમાં બધાની ડિઝાઇન એક હશે। એટલે અમેરિકાના ડોક્ટર અહીંયા કામ કરશે કે
ઇન્ડિયા તો આપણે અમેરિકામાં કામ કરી શકીએ, આફ્રિકામાં કામ કરી શકીએ, કારણ કે ડિઝાઇન કેવી છે, જો અલગ અલગ હોય તો. હવે ડિઝાઇન એક છે, જો મનુષ્ય બનાવી હોય તો ડિઝાઇન એક હોય, પણ કોની ડિઝાઇન છે? એટલે આખા 6 ખંડમાં ડિઝાઇન એક હશે. બોડીની હાઈટ, સાઈઝ, વેઇટ અલગ અલગ હોઈ શકે, પણ સિસ્ટમ એક જ. કારણ કે કુદરતે બનાવી છે, એ ડિઝાઇન કુદરતે બનાવી. હવે ડિઝાઇન તો બની ગઈ ઓન પેપર, પણ સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચર બનાવવા માટે શું જોઈએ? હે? કયું દ્રવ્ય જોઈએ? પંચ મહાભૂત, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ. એ કોના છે? ડિઝાઇન કુદરત. આ સ્ટ્રક્ચરનું રો મટીરીયલ કુદરત. માતા તો જન્મ આપે છે, માતાએ ડિઝાઇન નથી બનાવી અને માતા સ્ટ્રક્ચર નથી આપતી, માતા નિમિત્ત બને છે. શું બને છે? છે તો કુદરત. પંચમહાભૂત કુદરતના. હવે આ સ્ટ્રક્ચર તો બની ગયું, હવે એને જીવતું તો રાખવું પડે ને. માળખું બની ગયું, પણ જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક કોણ આપે? એ કુદરત આપે. હવે આપણને કુદરતે જીવતો રાખે, અમારો તો હોવ નથી, પણ કુદરત, પણ આપણે પૂછીએ કે આ માળખું બનાવ્યું કેમ અને જીવતું કેમ રાખો છો આટલા વર્ષો સુધી? તો કે આ કર્મ ભોગવવાનું સાધન છે. શું છે? આ મેં આપેલું છે અને મારું છે ને હું લઈ લેવાનો છું પાછું. તમારું છે નહીં, તમે ચલાવતા નથી અને તમારા પંચ મહાભૂતો પાછા મને પાછા આવી જવાના છે. તમે કશું લઈ જવાના. બરાબર છે? તો પણ કહે છે આપ્યું કેમ આ બોડી? તો કે કર્મ ભોગવવા માટે. શેના માટે આપ્યું? તો કર્મ તમે જે ગયા અવતારમાં કર્યા હતા એને ભોગવવા માટે કુદરતે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું અને સર્કમસ્ટાન્સીસ આપ્યા. બે કોણે આપ્યું? કુદરતે. સંજોગ પણ કુદરત આપે છે. જેને આપણે પાપ પુણ્યનો ભોગવટો કહીએ છીએ, એ સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. આપણે તો ઊભા કરતા નથી. જન્મ થયો, મા બાપ આપણે ઊભા કરે. જન્મતાની સાથે ભાઈ બહેન મળે, આપણે ઊભા કરે. જન્મતાની સાથે ધર્મ મળે, આપણે ઊભો કરે. જન્મતાની સાથે રહેવાનું મકાન મળ્યું, આપણે ઊભું કર્યું. તો કે કુદરત. અને પ્રત્યેક કર્મને ભોગવવાના સંજોગો પણ કોણ ઊભું કરે છે? કુદરત. છેલ્લે શ્વાસ બંધ પણ કોણ કરે છે? વિચાર કરો, આ બોડીની અંદર કોઈ પણ જગ્યાએ આપણું ક્રિએશન છે, આપણે ચલાવી શકીએ છીએ. શ્વાસ પણ કુદરત આપે છે તો ચાલે છે ના? એ કુદરતનું યસ કે નો? યસ. એટલે આ બોડી જીવતું રહે છે, પણ જન્મ્યું એ પણ કુદરતને કારણે, જીવતું રહે છે એ પણ, કારણ કે હવા, પાણી, ખોરાક. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? આપણું ડિસિઝન, આયુષ્ય કર્મ. હવે આ આખા પેકેજની અંદર ફ્રોમ બર્થ ટુ ડેથ, આખા પેકેજની અંદર આપણો કંટ્રોલ ક્યાં છે? અચ્છા, આ આખા પેકેજની અંદર આ જે ભોગવે છે એનું સુખ આપણને કઈ રીતે મળે? કારણ કે આ તો આપણે છીએ જ નહીં. ના ખ્યાલ, આ તો આપણે છીએ જ નહીં. આ તો કુદરતનું સાધન છે અને કુદરત લઈ લેવાનું છે. પંચ મહાભૂતોથી બનેલું છે અને પંચ મહાભૂતોમાં વિલીન થઈ જવાનું છે. એટલે આ આપણે છીએ અથવા અનાજ દ્વારા ભોગવીએ છીએ કે આપણે ભોગવીએ છીએ એ પણ સબ્જેક્ટ આપતો, કારણ કે આપણે આ છીએ જ નહીં તો ભોગવટો આપણો કેવી રીતે હોય? મગજને સુખ દુઃખ લાગે એની અનુભૂતિ આપણને થાય? કેવી રીતે થાય? બંને જુદા છે. એમાં આપણે પણ અનાજી કેવા છીએ? તો આની અનુભૂતિ આપણી અનુભૂતિ કેવી રીતે હોય? આ સુખ અનુભવે, દુઃખ અનુભવે, એની અનુભૂતિ આપણી કેવી રીતે હોય? આ તો કુદરતે સુખ દુઃખ
સુખ ભોગવવા માટે સાધન આપ્યું અને સંજોગ આપ્યો. બધું જ કુદરતનું છે. આપણું કશું છે નહીં. આપણે તો શુદ્ધ આત્મા છે. પણ માન્યું કે હું શરીર છું, શરીરને હું ચલાવું છું, શરીર દ્વારા ભોગવાય છે તે હું ભોગવું છું. આ માન્યું આપણે બિલીફ, રોંગ બિલીફ, ફેક્ટ નથી. કુદરત કે શરીરે મેં બનાવ્યું છે, ચલાવું છું હું, સંજોગો હું આપું છું અને લઈ પણ હું લઉં છું. કોઈ પણ વસ્તુ કુદરત આપે છે ખાલી યુઝર તરીકે આપે છે. આપણે સિક્કો મારી દીધી છે, મારી બસ એ આપી રોંગ બિલીફ. તમે માત્ર યુઝર છો. આ બોડીના પણ મારી યુઝર છો અને આ બોડી સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોના પણ યુઝર છો, ઓનર નથી. હવે હું આનો માલિક છું, હું આને ચલાવું છું, આ જે ભોગવે છે હું ભોગવું છું. આ બધી રોંગ બિલીફો છે અને એના આધારે આ જગતનો સનાતન એવો આત્મા અને સનાતન સુખ એવો આત્માનો સ્વભાવ, એનો અનુભવ ક્યારે હું શરીર છું, શરીરનો માલિક છું, શરીરનો ચલાવનાર છું, શરીર ભોગવે છે ભોગવનાર છું, આવું જ્યાં સુધી માનશે, બિલીફમાં હશે, ત્યાં સુધી આત્મા અને આત્માના સ્વભાવનો અનુભવ નહીં. સમજાય છે? અજ્ઞાનથી, અજ્ઞાનના આધારે સનાતન સત્યનો અનુભવ નહીં થાય. અજ્ઞાન એટલે અમારી અજ્ઞાનની વ્યાખ્યાની મોડલ છે. અજ્ઞાન એટલે જ રિલેટિવ સત્ય. શું કીધું? અજ્ઞાન એટલે જ રિલેટિવ સત્ય. આ જે દેખાય છે, જે માનીએ છે, એ જ અજ્ઞાન છે. કારણ કે એ રિલેટિવ સત્ય છે. સનાતન સત્ય, આ શરીર દેખાય છે એ પણ રિલેટિવ સત્ય. તો શરીરના સંજોગો કેવા હોય? પરમેનન્ટ હોય ને રિલેટિવ સત્ય એ જ અજ્ઞાન. હું તો સનાતન છું, મારા સ્વભાવ સનાતન, મારા ગુણો સનાતન. અમારે બંનેની કન્સર્ન કેવી રીતે હોય? એક ટેમ્પરરી, એક પરમેનન્ટ. આત્મા પરમેનન્ટ, આત્માનો સ્વભાવ પરમેનન્ટ, આત્માની ક્વોલિટીઝ પરમેનન્ટ, શરીર ટેમ્પરરી, શરીરની ક્વોલિટી ટેમ્પરરી, શરીરની અવસ્થાઓ ટેમ્પરરી. બંને એક કેવી રીતે હોઈ શકે? આત્માનો કોઈ ક્રિએટર નથી અને શરીરનો ક્રિએટર છે. આત્માનો કોઈ ઓપરેટર નથી, શરીરનો ઓપરેટર છે. આત્માનો કોઈ ડિસ્ટ્રોયર નથી, શરીરનો ડિસ્ટ્રોયર છે. બંને ફંડામેન્ટલી કેવા છે? પણ ભ્રાંતિથી કેવા થઈ ગયા? બીકોઝ ઓફ રિલેટિવ સત્ય. બીકોઝ ઓફ, અને આ સત્યથી સનાતન સત્ય ક્યારે અનુભવમાં નહીં આવે. એટલે જ્ઞાનીઓએ વિજ્ઞાન તો આપ્યું આપણને શરૂઆત, પણ પછી જે રિલેટિવ સત્ય રૂપે રિચ્યુઅલ્સ આપી દીધી, એટલે સાયન્સ શું થઈ ગયું? ચલાવશે. જે કુદરત ચલાવે છે એને પાછા ચલાવનારા તમે થઈ ગયા. પહેલા તમે રામકૃષ્ણ મહાવીરની ભક્તિ કરતા હતા, પૂજા કરતા હતા, ધર્મને ફોલો કરતા હતા, રિચ્યુઅલ્સ કરતા હતા, તપ જપ પૂજા પાઠ આરતી વગેરે કરતા હતા. એને તમે લોકો ક્રમિક માર્ગ માનતા હતા. પણ હવે અક્રમમાં તમે શું કરી નાખ્યું? પાછું ભગવાનનું ટાઇટલ, પાછું ગુરુનું ટાઇટલ, પાછું મંદિરનું ટાઇટલ, પાછું મંત્રનું ટાઇટલ, પાછું શાસ્ત્રનું ટાઇટલ, પાછું ડિસાઇપલ ફોલોઅર્સ, પાછી રિચ્યુઅલ અને પાછી સંસ્થા. એટલે ફોર્મેટ તો પાછું એનું દુનિયાનો કોઈ પણ ધર્મ જુઓ, આ ફોર્મેટ છે. યસ કે નો? એટલે તમે પાછું સાયન્સ શું કરી નાખ્યું? રિલેટિવ સત્ય. હવે રિલેટિવ સત્યમાં સાયન્સ ના હોય અને સાયન્સમાં ફોર્મેટ ના હોય, ફોર્મેટમાં સાયન્સ ના હોય અને સાયન્સમાં ફોર્મેટ. મારી વાત સમજાય છે? એટલે ફોર્મેટ શું કરે છે
અથવા એને શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ એ આપણો વિષય. એને 2 વખત આરતી કરવી હોય, 2 વખત પૂજા કરવા હોય, 2 વખત ચણોતી કરવી હોય કે ના કરવી હોય, પણ એ આપણો વિષય. કારણ કે આપણે છીએ નહીં અને એના કંટ્રોલર પણ આપણે, અને સાયન્સ એનો પુસ્તક માનતું પણ નથી. એટલે સબ્જેક્ટ આપણો નથી. એટલે સાયન્સ કહે છે જે દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ અને તે એ સાયન્સ આવી ગયું. હવે તમે શું કહો છો કે આ ગુજરાતી રચનામાં હું શ્રીમંત કરું છું ને પુસ્તક, હું આરતી કરું છું ને પુસ્તક, એટલે પછી સિદ્ધાંત સાયન્સ રહ્યું પછી રિલેટિવ શબ્દ થયું. જે પહેલા હતું હું રામની આરતી કરું, કૃષ્ણની આરતી કરું, મહાવીરની આરતી કરું, એને પહેલા પુસ્તક માનતા હતા. સ્વધ્યાય વાળો છે પાછો પહેલા મંત્ર બોલતા હતા પુસ્તક, ત્યારે મંત્ર બોલો છો પુસ્તક યશ કેમ પહેલા શાસ્ત્ર જ્ઞાન હતું, ત્યારે શાસ્ત્ર જ્ઞાન પહેલા સંસ્થા, અત્યારે સંસ્થા, પહેલા રિચ્યુઅલ્સ હતી, અત્યારે રિચ્યુઅલ્સ. તો ડિફરન્સ શું થયું? એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં આપીએ એટલે સાયન્સ થઈ જાય. ફોર્મેટ તો ફોર્મેટ જ રહેવાનું. દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કહેવાય અને સાયન્સ બિયોન્ડ ફોર્મેટ છે. સાયન્સમાં કુદરતનો કાનૂન હોય, ધર્મનો કાનૂન કે વ્યક્તિનો કાનૂન ના હોય. એ યુનિવર્સલ ટ્રુથ હોય. કેવું હોય? એને સાયન્સ કહેવાય. સનાતન સત્ય, લૌકિક સત્ય હોય, સાંપ્રદાયિક સત્ય હોય, ધાર્મિક સત્ય હોય, એને સાયન્સ કહેવાય નહીં. એને રિલેટિવ સત્યને પાપ પુણ્યનો માર્ગ કહેવાય. શું કહેવાય? અને એ ફોર્મેટ બધા માન્યતા ઉપર આધારિત છે. એ સનાતન સત્ય ઉપર આધારિત નથી. દરેક ધર્મની માન્યતા કેવી છે? એને સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી. એને સંપ્રદાયની માન્યતા સાથે લેવા દેવા છે. એટલે વિજ્ઞાન સમજવું હોય, જે વિતરાગોનું વિજ્ઞાન હતું, મુક્ત પુરુષોનું વિજ્ઞાન હતું, અનુભવી જ્ઞાનીઓનું વિજ્ઞાન હતું, એ બિયોન્ડ ફોર્મેટ છે. શું છે? અને ફોર્મેટ એ પ્રકૃતિનો સ્વભાવ કે ઉદય હોય શકે. શું કીધું? એનો પ્રશ્ન નથી. પણ ફોર્મેટના એક પણ ભાગને પુરુષાર્થ માનવું એટલે સાયન્સ શું કરવું? બાજુ મૂકી દેવું. સમજાય છે? બંનેના ફંડામેન્ટલ જ જુદા છે. એટલે ત્યાં કોઈ જગ્યાએ કનેક્શન છે નહીં. એટલે જ્ઞાની પુરુષે કીધું પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે. આ તો સામિપ્ય ભાવને લઈને શું થાય છે? એ ભ્રાંતિ આ વિજ્ઞાનથી તૂટે. બીજો કોઈ રસ્તો અને વિજ્ઞાન એક જ એવું હોય કે જે યુનિવર્સલ ટ્રુથ હોય. એને રિલિજિયન, કાસ્ટ, ગુરુ, ગોડ સાથે, રિચ્યુઅલ સાથે લેવા દેવા. એટલે તેને લો ઓફ નેચર કહેવાય. શું કહેવાય? જે બિયોન્ડ છે, ફોર્મેટથી દુનિયાનો કોઈ પણ થિંકર વ્યક્તિ આ વિજ્ઞાન સાંભળે એને લાગે કે વાત તો બરાબર છે, મારો ધર્મ છે, એ મુસલમાન આવે, ક્રિશ્ચિયન આવે, બધાને એક જ સત્ય હોય. કારણ કે સાયન્સથી બિયોન્ડ કોઈ હોય અને સાયન્સથી બહાર કોઈ જઈ શકે. પણ જેમ H2O થી પાણી થાય એ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયનમાંથી કોણ ના સ્વીકારે? બધા સ્વીકારે. કારણ કે સાયન્સ છે. સાયન્સમાં રિલેટિવ સત્ય ના આવે. આ સૂર્ય, ચંદ્ર બધું સાયન્સ છે. એમાં કોઈને શીખવા ના શીખવાનો પ્રશ્ન ના આવે. એને ધર્મ સંપ્રદાય સાથે રહેવા દેવા. તમારે કયા ગુરુ પરથી માનવું છે તમારો વિષય છે, પણ એ તો છે. તમે દેવી દેવતાઓ નાખો ગમે તે માનો, પણ એ તો છે. એ ના માનો તોય છે. એના આધારે આ દુનિયા ચાલે છે. તમારા ધર્મને આધારે, ધર્મગુરુના આધારે, રિચ્યુઅલ્સના આધારે કે તમે માનેલા ભગવાનના આધારે આ દુનિયા ચાલતી નથી.
તમે જેને ભગવાન માનો છો એનું અસ્તિત્વ નથી, એ પહેલા કરોડો વર્ષથી આ દુનિયા ચાલે છે ને એમના અસ્તિત્વ પછી કરોડો વર્ષ સુધી ચાલવાના છે. એટલે પ્રશ્ન અહીંયા વ્યક્તિનો આવતો સમજાય છે વાત? એટલે વિજ્ઞાન એટલું સિમ્પલ અને એટલું પરફેક્ટ છે કે બધાના પઝલ સોલ્વ થઈ જાય. હવે તો દુનિયાના સાયન્ટિસ્ટો આ વાત સાંભળતા થઈ ગયા. અમને ટોરોન્ટોની અંદર ઓગસ્ટ મહિનામાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મળેલા છે, આપણા ગુજરાતી. દિલ્હીમાં કામ કરતા હતા, હવે ત્યાં ટોરોન્ટોમાં કામ કરે છે, થર્મલ પાવર ન્યુક્લિયર પાવર સ્ટેશન. તો એને એ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે, એની વાઈફ ડોક્ટર છે એમડી. જે બંને મારી પાસે આવ્યા કોઈના કનેક્શનથી અને 2-2.5 કલાક બેઠા. એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો એઝ અ સાયન્ટિસ્ટ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મટીરિયલ સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ? કારણ કે બંનેમાં શબ્દ સાયન્સ આવે છે, તો આ બેમાં ડિફરન્સ શું છે? મેં કહું નો મેજર ડિફરન્સ, કોઈ મોટો તફાવત નથી. તમે જે 5 તત્વોને માનો છો એ 5 તત્વો સ્પિરિચ્યુઅલ સાયન્સ માને છે, પણ સ્પિરિચ્યુઅલ સાયન્સ 5 તત્વો પ્લસ આત્માને માને છે. જે સ્પિરિચ્યુઅલ છે, તમે આત્મા નથી માનતા, એટલે ભૌતિક છે. કારણ કે ચેતન નથી તો ભૌતિક જ છે ને. પણ there is no major difference. તમે જે 5 તત્વો માનો છો 5 તત્વો આધ્યાત્મિક વિજ્ઞાન છે, એ જ છે. એટલે કોઈ બેઝિક તફાવત છે નહીં. પણ તમે આત્માને નથી માનતા, ચેતનને માનતા નથી. કર્મનો સિદ્ધાંત ના આવે, પુનર્જન્મ ના આવે, સનાતન સુખ ના આવે, કોઝ ઇફેક્ટ ના આવે, પરમેનન્ટ હેપીનેસ ના આવે. સમજાય છે? કારણ કે આત્માને માનતા સમજાય ભાઈ? પણ બાકીના 5 તત્વો જળ તત્વો, ગતિ સાયન્સ, સ્થિતિ સાયન્સ, ટાઈમ સ્પેસ બંનેમાં ઇક્વલ જ છે. એ તમારા સાયન્સ આ સાયન્સ કોઈ કોમ્પિટિશન નથી. સમજાય છે? બંને ઇક્વલ છે. એટલે કહેવાનો મતલબ છે કે સાયન્ટિસ્ટોને આ સાયન્સમાં રસ થાય, કારણ કે એ જાણે છે એનાથી બિયોન્ડ વાત, આગળની વાત કરીએ છીએ. એને આપણે ડિનાય કરતા નથી, એને બેઝ બનાવે છે પ્લસ આત્મતત્વ બનાવે. એટલે તમે જે 5 તત્વો જાણો છો, માનો છો સાયન્ટિફિકલી, એ તો છે એ જ એમાં કોઈ ફેરફાર નથી. પણ પ્લસ આત્મતત્વને ઓળખો ત્યારે આ જગતનું વિજ્ઞાન એક્ઝેક્ટ સમજાશે. અત્યારે તમને માત્ર ભૌતિક સમજાય છે, પછી આમ તમને આધ્યાત્મ પણ સમજાશે. અહીંયા આપણે કહેવાનું એટલે સમજવા માટે કહું છું. એટલા પછી એ ખુશ થઈ ગયા કે અત્યાર સુધી કોઈ આવું કહ્યું નથી. કોઈ પણ ધર્મગુરુ પાસે ગયા હોય તો એમ જ કહે કે તમારું વિજ્ઞાન જુદું ને અમારો ધર્મ બધા આ વાત કહે છે. તમે પહેલી વખત કીધું કે ફંડામેન્ટલી કોઈ ડિફરન્ટ નથી. તમે જે 5 તત્વો માનો છો એ 5 તત્વો આધ્યાત્મિક વિજ્ઞાનમાં તત્વો રૂપે એક્સેપ્ટ કરેલા છે ને એના આધારે દુનિયા ચાલે છે. જે તમે માનો છો એ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાન માને છે, પણ આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે આ 5 તત્વો દુનિયા ચાલે છે, એનાથી આત્મા કેવો છે? જુદું છે. That's it. એટલે 5 તત્વો નથી એનો પ્રશ્ન આવતો, એનાથી જ દુનિયા ચાલે છે. સમજાય છે? એટલે કોઈ ડિફરન્સ ના લાગે. પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ઓલ રિલિજન ઓફ ધ વર્લ્ડ એન્ડ સ્પિરિચ્યુઅલ? આ દુનિયાના તમામ ધર્મો અને આધ્યાત્મિક વિજ્ઞાન આ બંનેમાં ભેદ શું છે? ફંડામેન્ટલ દુનિયાના તમામ ધર્મો ફોર્મેટ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ બિયોન્ડ ફોર્મેટ. એટલે કોઈ કોમ્પિટિશન અને કમ્પેરિઝન જ નથી. સમજાય છે? બંને લેવલ શું છે?
ડિફરન્ટ છે. એટલે એમાં સાચા ખોટાનો પ્રશ્ન નથી. પેલું વ્યવહાર સત્ય ઉપર આધારિત છે, દુનિયાના તમામ ધર્મો, અને આ સનાતન સત્ય ઉપર આધારિત છે. એટલે આની અંદર ફોર્મેટ ના હોય. ફોર્મેટ એટલે જ વ્યૂ પોઈન્ટ, ફોર્મેટ એટલે જ રિલેટિવ સત્ય, ફોર્મેટ એટલે જ અમુક વ્યક્તિઓ માને પણ બધા માને. જ્યારે યુનિવર્સલ ટ્રુથ તો ના માને તો પણ એ જ છે. કોઈ કર્મનો સિદ્ધાંત ના માને તો લાગે કે નહીં? કોઈ મુસલમાન કે કર્મના સિદ્ધાંત નથી માનતો તો ના લાગે? કોઈ કે હું પુનર્જન્મ નથી માનતો તો ના થાય? કારણ કે કુદરતનો કાનૂન તમારી માન્યતા ઉપર કામ કરતો. You believe it or not, but it is applicable for applied for you because you are totally controlled and governed by the law. So nothing but to that's your individual economy. But the sciences work as it is. Your belief is there or not. ये साइंस को प्रश्न के कुदरत का कानून को प्रश्न नहीं. ये तारीफ व्यक्तिगत अज्ञानता है. व्यक्तिगत अज्ञानता है. समझे समझाए? એટલે પછી એને લાગ્યું કે એની વાત બરાબર છે. એટલે કહેવાનો મતલબ પછી મેં સમજાવ્યું કે આ શરીર એ મશીન છે and it is creator, operator, destroyer. Nature છે. આ નેચર મેડ મશીન છે, મેન મેડ નથી. મેન મનુષ્ય આ મશીનનું પ્રોડ્યુસર નથી, એ નિમિત્ત છે. મેન્યુફેક્ચરર કુદરત છે, માણસ નથી. માણસ તો ખાલી ફિઝિકલી જન્મ આપે છે, પણ આનો મેન્યુફેક્ચર જ નેચર છે. એટલે બધાની ઇન્સ્ટ્રુમેન્ટ એક જ સરખું. કુદરતનું છે પછી કેવું હોય ડિઝાઇન એક જ સરખી હોય. મનુષ્યની સરખી મનુષ્ય બનાવે તો બે આંખોની જગ્યાએ ચાર આંખો બનાવે, બે નાકની જગ્યાએ ચાર નાક, બે મોઢા બનાવી નાખે કે આ ફાટી ગયા તો નથી કહીશું. એટલે મનુષ્ય બનાવે બધું પોતાની મરજી પ્રમાણે બનાવે. અને કુદરતનું બધાનું કેવું હોય યુનિફોર્મ. એટલે આ વાત બની કે આ મશીન છે. આ વાત તમને બહુ સરસ કરી, જે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાય ને. કોઈ પણ થિંકર પીપલને સમજાય કે આ મશીન જ છે અને એનો ક્રિએટર કુદરત જ છે. 100% એનો ઓપરેટર જ કુદરત છે. અને ડિસ્ટ્રોય પણ કોણ કરે છે? કોઈ જગ્યાએ મનુષ્યનો રૂમ છે, મનુષ્યની કોઈ જગ્યાએ ફ્રીડમ છે, તો આ વનવચન કાયના કોઈ પણ રોલની અંદર આપણો પુરુષાર્થ સમાયો હોય ના સમાયો, છતાંય માનીએ છે એનું નામ અજ્ઞાન અથવા તો રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન, જે મેં પહેલા કહ્યું. એટલે જ્ઞાની કહે છે કે આ જગતનું સનાતન સત્ય જ્ઞાની દાદા ભગવાને અનેક વખત કહ્યું. અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી, પણ આ વિજ્ઞાન પૂરેપૂરું સમજવું પડશે, ચોગરદમથી સમજવું પડશે. આ કુદરતના સિદ્ધાંતો પૈકી આપણો પણ સિદ્ધાંત નહીં સમજાય ત્યાં સુધી આ જગત જેમ છે તેમ અનુભવમાં નહીં આવે. આ વાત સમજવી પડશે. એમને સ્પષ્ટ કીધું કે નહીતર નહીં સમજાય. આ વિજ્ઞાન જેમ છે તેમ, આ વિજ્ઞાન તમારા આપથી તો એટલે આ વિજ્ઞાન સમજવા જેવું છે. સમજાય છે બધાને? જે પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. મેં તમને બેઝ બતાવ્યો. શું બતાવ્યું? બેઝ બતાવ્યો. તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું અથવા તો હું શું વાત કરવા માંગુ છું. અધરતાનો મતલબ નહીં, ખોટા વાદ વિવાદ નથી. આપણી આ વાત વિવાદને સ્થાન નથી. આપણે આ જગતનું સનાતન સત્ય સમજવા બેઠા છે.
કોઈ સાંપ્રદાયિક સત્ય સમજવું નથી. અને એના આધારે આપણને ખ્યાલ આવશે કે આપણું વિઝન લિમિટેડ રાખવું કે અનલિમિટેડ રાખવું. આ લિમિટેડ વિઝન તો પઝલ ક્રિએટ કરે છે. શા માટે પાર્ટીશન પડે છે? શા માટે વ્યૂ પણ બદલાય છે? કારણ કે આપણી દ્રષ્ટિ રિલેટિવ સત્ય ઉપર છે. એક વ્યક્તિ ચોરી કરે, એક વ્યક્તિ દાન આપે, તો આપણે એકના ઉપર રાગ થાય, એકના ઉપર દ્વેષ થાય છે. કારણ કે આપણી દ્રષ્ટિ છે રિલેટિવ સત્ય ઉપર. કુદરત કે છે દાન કરે છે, એ પણ હું સંજોગ ક્રિએટ કરું છું. અને કે શું કામ ચોરી કરે છે, એ પણ સંજોગ કોણ ક્રિએટ કરે છે? હું કરું છું અને હું કરાવડાવું છું. એ 1% રિસ્પોન્સિબલ નથી. જો અજ્ઞાન નથી તો એટલે લાખો લોકોની હિંસા કરનાર રામ એક ભય મોક્ષે ગયા. લાખો લોકોની હિંસા કરનારા અર્જુન એક ભય મોક્ષે ગયા. 102 પુત્રો વાળા ઋષભદેવ ભગવાન પણ એક અવતારે મોક્ષે ગયા. બોલતા નથી બધા. ચક્રવર્તી 6 ખંડનો માલિક ચક્રવર્તી એ જ અવતારે મોક્ષે ગયા. અને આપણે એક ઘરમાં ફસાઈ જઈએ છીએ અને ચક્રવર્તી 6 ખંડનો માલિક ભયના ફસાય. પ્રશ્ન સાધનોનો નથી, પ્રશ્ન ભોગવટોનો નથી, પ્રશ્ન ઓનરશિપનો છે અને ડુઅરશિપનો છે. આ સાયન્સ બે શબ્દ ડુઅરશિપ આ ખલાસ થઈ ગયું તો તમારી કોઈ જવાબદારી આ દુનિયામાં કોઈ પણ સંજોગોની નથી. પ્રશ્ન પ્રિન્સિપલનો છે, પ્રશ્ન એક્શનનો. માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન આ ત્રણેય વસ્તુનો પ્રશ્ન કુદરતમાં નથી. કેમ? કારણ કે કુદરત કરાવડાવે છે. કેમ? કારણ કે સંજોગો કુદરત આપે છે. પણ મેં કર્યું અને મારું છે માટે જવાબદાર. એટલે વસ્તુ અને ક્રિયા બંધન કરતા તમારું અજ્ઞાન અને મોક્ષ માર્ગ માટે આગળ વધવા માટે માત્ર અજ્ઞાન આવવાનું છે. અને એ અજ્ઞાન માટે વિજ્ઞાન જોઈશે, જ્ઞાન કામ લાગશે નહીં. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન બે રિલેટિવ છે. બે શું છે? રિલેટિવ સત્ય એટલે માન્યતા. કોઈ મહાવીરને માને તો એ જ્ઞાન, કોઈ કૃષ્ણને માને તો એ જ્ઞાન, કોઈ રામને માને તો એ જ્ઞાન, કોઈ આ ધર્મને ફોલો કરે તો એ જ્ઞાન, કોઈ આ ધર્મને ફોલો કરે તો એ જ્ઞાન, કોઈ આ ધર્મને ફોલો કરે તો એ જ્ઞાન. બરાબર કે નહીં? પણ એ જ્ઞાન સનાતન સત્ય કે રિલેટિવ સત્ય? અને રિલેટિવ સત્ય ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. અને અજ્ઞાનથી સંસાર છે. તો કાઢવાનું શું છે? સમજી ગયા મારી વાત? એટલે અજ્ઞાન અને મોક્ષ એ બંને કોન્ટ્રાડિક્ટ છે. અજ્ઞાનથી પાપ પુણ્ય બંધાય, પણ મોક્ષે એટલે મોક્ષે જવા માટે અગત્યનું શું છે? અજ્ઞાન કાઢવું. અને અજ્ઞાન કાઢવા માટે શું જોઈશે? કોઈ ક્રિયાથી, કોઈ વ્યક્તિથી, કોઈને માનવા ના માનવાથી, કશું કરવા ના કરવાથી મોક્ષને કોઈ લેવા દેવા નથી. માટે સત્સંગમાં કીધું છે આ પ્રકારના જે કર્મો જૈનિઝમમાં બતાવ્યા છે તેમાંથી જે કર્મો મન વચન કાયાથી ભોગવીએ છે એનું નામ અઘાતી કર્મ. શું કહેવાય? અઘાતી કર્મોના નામ છે નામ કર્મ, ગોત્ર કર્મ, વેદની અને આયુષ. આ ચાર જે મન વચન કાયાથી જન્મથી મોત સુધી ભોગવીએ છે એને કેવળ જ્ઞાન સાથે કે આત્મા સાથે કોઈ લેવા દેવા. અને આખું જગત આ મન વચન કાયને સુધારવામાં પડી ગયું છે, બદલવામાં પડી ગયું છે. એને પણ આત્માને કોઈ લેવા દેવા નથી. સુધારવો કે બગાડવો એ તમારા કોઝ એન્ડ ઇફેક્ટ સાથે લેવા દેવા. સોલને કોઈ કન્સર્ન નથી. સમજાય છે કે બધા? નાવ એનીવન કોઈ પ્રશ્ન તો પૂછો. પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ના આવે શું કામ કહે છે? માઇક પ્લીઝ. યસ, ઓન કરજો જોબ કરना. અગર મન વચન કાયાથી ક્રિયાથી કાંઈ કર્મ બંધનનું કારણ નથી તો
તો શું કામ આવું શીખવાડવામાં આવે છે કે પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ના આવતા થવા માટે? हाँ, प्राप्त मनोवचन कायથી કોઈ જીવને ચિંતિત માત્ર દુઃખ ન હો એવું કેમ શીખવાડવામાં આવે છે? Why they give the training to you to speak and to do the harm or that? Because nobody likes unhappiness. કોઈને દુઃખ પસંદ નથી. જેવું કરશો તેવું મળશે. એટલે કે આ અજ્ઞાનનું વાક્ય છે, આ રિલેટિવ સત્ય છે, એને મોક્ષ સાથે લેવા દેવા નથી. આ વ્યવહારનું વાક્ય છે. મને દુઃખ ગમતું નથી, તમારે ભાવ શું કરો છો? કોઈ દુઃખ આપવું ગમતું હોય તો વાંધો નથી, તો આ પ્રાર્થનાની જરૂર નથી. પણ એને મોક્ષ સાથે લેવા દેવા નથી. આ રિલેટિવ સત્ય છે. શું છે? પણ તમને ભયંકર દુઃખો વચ્ચે પણ શુદ્ધાત્મા જોડાતું હોય, મનોવચન કાયાથી મુક્ત અનુભવાતું હોય તો આ પ્રયત્ન કોઈ જરૂર નથી. It is not required. It is only for the body, not for the soul. આત્માને લેવા દેવા જ નથી, પણ શરીર માટે પ્રાર્થના કરે, કારણ કે એને સહન થતું આત્માને તો સહન કરવાનું હોય નહીં. એટલે આ આખી પ્રાર્થના પ્રકૃતિ માટે છે. એના માટે છે કારણ કે પ્રકૃતિને માનસિક દુઃખ, વાણિક દુઃખ, શારીરિક દુઃખ સ્વીકાર્ય થતું નથી, એક્સેપ્ટ થતું નથી. એટલે ભાવના કરે છે કે ભાઈ આવું ના હોવું. હવે બી નાખે એનું કુદરત શું આપે છે? મારે કોઈને દુઃખ આપવું નથી મન વચન કાયાથી, તો કુદરત એનું રિઝલ્ટ આપે છે. ધ વર્લ્ડ ઇઝ અવર એકો. દુનિયા શું છે? આપણો એકો છે, પ્રતિધ્વનિ છે. હું દુઃખ આપવાનો ભાવ કરીશ તો કુદરત મને શું આપશે? ને દુઃખ નહીં આપવાનો ભાવ કરે તો કુદરત શું કરશે? નહીં આપે. એને આની સાથે લેવા દેવા છે, આત્મા સાથે. આ પ્રાર્થના આત્મા માટે છે નહીં, તમારાથી સહન નથી થતું. માટે તમે પ્રાર્થના કરો કે મારે આવા સંજોગો નહીં, આવા સંજોગો જોઈએ છે. ધેટ ઇઝ યોર ચોઇસ ઓફ બોડી, નોટ સોલ. અને આ પ્રાર્થના કરશો તો તમને જે સંજોગો મળશે મન વચન કાયના દુઃખ વગરના, સીધા સાધા, તો તમે આત્મજ્ઞાનમાં સ્થિર રહેવું, આ વિજ્ઞાન અનુભવ કરવો, એમાં ઇઝીનેસ આવશે. શું આવશે? ધેટ ઇઝ ઓનલી પર્પઝ. પણ એનો મતલબ એવો ના કરશો કે ભયંકરમાં ભયંકર સંજોગ આવશે તો પણ તમે જ્ઞાનમાં નહીં રહી શકો. વિજ્ઞાનમાં એવું જરૂરી નથી. આ તમારી કેપેસિટીનો પ્રશ્ન છે. લાખો લોકોની હિંસા કરનારો પણ વિજ્ઞાનમાં રહી શકે છે. તે ડોન્ટ રિક્વાયર ધેટ. પ્રશ્ન પ્રેયરનો નથી, પ્રશ્ન પ્રેયરના પર્પઝનો છે. તમારી કેપેસિટી હાર અત્યારે આ મનોવચન કાયના ભયંકર દુઃખો વચ્ચે તમે આ વિજ્ઞાનમાં રહી શકો એમ નથી. વિજ્ઞાન પ્રાપ્ત થાય તો માટે તમે આ સંજોગોને આધીન પહોંચ કરો છો. ભાઈ મારો પગ ભાગી ગયો, બરાબર છે, અને મારો પગ ભાગ્યા પછી મને લાઈફમાં કેટલી તકલીફ પડી એ મારો પ્રશ્ન છે. મને કેટલા લોકો હેલ્પ કરી એનો પ્રશ્ન છે. પણ મેં જે સહન કર્યું, ભોગવ્યું, કેટલા પ્રોબ્લેમ થયા, ઉઠવામાં, બેસવામાં, નાહવામાં, ધોવામાં, બાથરૂમ જવામાં, નોકરી કરવામાં, કામ કરવામાં, વ્યવહાર કરવામાં, પ્રશ્નો ઊભા થયા મને આટલા બધા. ત્યાર પછી નથી, હે ભગવાન મારો કબજા દુનિયાની કોઈ વ્યક્તિનો પગ ના બગાય. તો કેમ? કારણ કે બીકોઝ ઓફ સફરિંગ. એટલે ધીસ ઇઝ એક્સપિરિયન્સ. આજે આપણને બધાને મનોવચન કાયાથી દુઃખ આવે છે એ ગમતું. મને આત્મા શું ખબર છે, આત્મા મનન શું છે તે ખબર છે, અને મનોવચન કાયની અવસ્થામાં આપણે કુદરતી રચના છે એ ખબર છે, છતાં પણ આપણને મનોવચન કાયના દુઃખ સ્વીકાર્ય નથી, એટલે ગમતા નથી. માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે વર્લ્ડ ઇઝ અવર એકો. તો આજનું બી એ આવતીકાલનું શું છે? That is the concept, but it is not concerned with yours. કોઈને મેં પ્રશ્ન પૂછો ને મારા ચાલુ થશે પછી ના હું શું છું Yes. આજે આપણે કહું કે પ્રાપ્તમાં યાદ આપણને દુઃખ કે સુખ આપ્યા હોય, સમજ જો થઈ વિજ્ઞાનની સમજ, વૈજ્ઞાનિક સમજ, તો એ હેલ્પ કરે ને તે વખતે કે આ મારું જ આપેલું પાછું આવ્યું એ વિજ્ઞાન જોઈને ત્યાં અટલાય. એટલે આપણને દુઃખ એ આત્મા સાથે કોઈ કન્સર્ન નથી. દુઃખ ને સુખ બંને વ્યૂ પોઈન્ટ જ છે. તમારી ક્ષમતા નથી. ધેટ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ વીકનેસ. ઇટ ઇઝ નોટ વીકનેસ ઓફ નેચર. ઇટ ઇઝ નોટ વીકનેસ ઓફ યોર બોડી. ઇટ ઇઝ વીકનેસ ઓફ યોર બિલીફ.
હું એક ભિખારી મંદિરની બહાર ઉભો છું, એને 5 રૂપિયા આપું છું, ખુશ થઈ જાય છે. એ 5 રૂપિયા કોઈ BMW માં ચૂકવે છે ને આપું તો અપમાન લાગે છે. તો પ્રશ્ન એમાઉન્ટનો છે કે બિલીફનો છે? That's it. તો સુખ દુઃખ એ શું છે? ભાઈ, જે માણસ રસ્તામાં સૂઈ જાય છે એને તમે ઝૂંપડી આપશો ને વાંસની, ઓ તમે બહુ સારું કર્યું, એ વરસાદ તાપ અને ટાળથી મને રાહત મળી. પણ તમે ઘરમાં ઝૂંપડી નાખો તો મને એ પાપમાં ક્યાં નાખ્યો, નરકમાં જશે. બીકોઝ ઓફ યોર, તો એક માટે હેપીનેસ, બીજા માટે અનહેપીનેસ, બીકોઝ ઓફ બિલીફ. બટ ધેર ઇઝ નો એની ફેક્ટ. ઇઝ ધેર એની ફેક્ટ? ઇઝ ધેર એની પ્રિન્સિપલ? ઇટ્સ અ ઓનલી રિલેટિવ વ્યૂ પોઈન્ટ. તો દુનિયામાં સુખ દુઃખ શું છે? It's a viewpoint. Standard નથી. It depends on your individual circumstances. But there is no any ethic and principle. It's a viewpoint. An individual. એટલે individual વસ્તુ બધી રિલેટિવ છે. It depends on person. હવે એમને કીધું કે આ પ્રાર્થના કેમ કરવાની? તો કે તીર્થંકરો ના કરે, જ્ઞાનીઓ પણ ના કરે. આગલા અવતારમાં જે 1-2 અવતારમાં મોક્ષ જવા છે આ પ્રાર્થના નહીં કરે કે મારા મનુષ્યને કઈ કોઈને દુઃખ ન હોય. એને જરૂર નથી. એમ તો કે મારે મારું જે સ્વરૂપ છે એ હું સ્વરૂપમાં રહું અને બાકી બધું કુદરતી રચના છે. આ નો કન્સર્ન. કદાચ મારી કદાચ હશે તો ભલે રોબોટો આવે, પણ એ પ્રકૃતિનો સવાલ છે, એ મારો સવાલ નથી. અને ઉકલી જાય મારો એક જ શબ્દ છે કે આઈ નો એની કન્સર્ન વિથ પ્રકૃતિ એન્ડ અવસ્થાઓ પ્રકૃતિ. ધેટ્સ ઇટ. અને આ મારે કાબુ કરવાનું છે અને પ્રકૃતિ સંબંધી જે કંઈ રિલેટિવ થતું છે એ અજ્ઞાન મારે ખલાસ કરવાનું છે. એટલે આપણું વિજ્ઞાનની જે સમજ ડેવલપ થઈ હોય એટલે અંદર જે વાતચીત ચાલતી હોય છે એનું કેવું તો ભાઈ એનું બેઝ શું છે? કે જે ભાગનો ભાગ પ્રકૃતિનો ભાગ છે ત્યાં બિલીફથી એ માન્યતા રૂપે સુખ કે દુઃખ આવ્યા, એને અનુભવાને એ તરફ જવા માંડ્યું. પણ તે જ વખતે જો વિજ્ઞાન હાજર થાય, એ સમજણ હાજર થાય તો એને કેવી રીતે બિલીફ છે એટલું કંઈ છૂટે જાય તો પછી સુખ દુઃખ કેનો નહીં થાય? એટલે પછી એનું કુદરતે આને સુખ દુઃખ કીધું જ નથી. કુદરતે ઓર તીર્થંકરોએ નથી કીધું, જ્ઞાનીઓએ નથી કીધું. જ્ઞાનીઓએ તો સફરિંગ કીધું. એના આપણે 2 ભાગ પડ્યા, સાદા અને ગમતું અને સુખ. અને કુદરત કે છે હું તો તમારા કોઝની ઇફેક્ટ આપું છું, જેનું એક નામ જ્ઞાનીઓએ કીધું સફરિંગ, એટલે ભોગવટો. સુખ પણ ભોગવટો છે અને દુઃખ પણ ભોગવટો છે. ખ્યાલ આવ્યો? પણ એને આપણે ભાગ પાડ્યા કે ગમતું છે ને સુખ કીધું, ના ગમતું છે ને દુઃખ કીધું. કુદરત કે સફરિંગ છે ભાઈ, દુઃખ છે તોય સફરિંગ છે અને સુખ છે તોય સફરિંગ છે. ને સફરિંગ બધું હું આપું છું, તમારું નથી. પણ કોઝ તમારા છે, સંજોગો મારા છે. પાછા લઈ લઈશ, દુઃખના પણ લઈ લઈશ અને સુખના પણ. કારણ કે સંજોગો આપું છું, લેવાના મારે છે, દુઃખના લઈ લઈશ. એવું નહીં કે સુખના લઈશ. સમજાય? સમજણથી સમાધાન થઈ જાય. સમજણથી પઝલ જ રિઝોલ્વ થઈ જાય. પઝલ શું થઈ જાય? રિઝોલ્વ થઈ જાય. ક્રિએટ જ ના થાય. આ કેટલું પરફેક્ટ સાયન્સ છે જો સમજાય. આમાં કોઈ ડુઅરશિપ, ઓનરશિપ, આમ કરો, આમ ના કરો, આને માનો, આને ના માનો, કોઈ પ્રશ્ન નથી આવતો. Only you believe in a science and follow the vision, follow to create the vision of your science and follow the science. That's it. કોને માનવું, કોને ના માનવું, શું કરવું, શું ના કરવું, એ બધા સબ્જેક્ટોથી તમે બિયોન્ડ જતા છો. અને જે થાય છે આનાથી એવું તે કરવું. એટલે આને કરવું ના કરવું એ સબ્જેક્ટ શું થઈ ગયો તમારો? ખલાસ. પુરુષાર્થ ઉદય રૂપે કર્યા, પણ એ તમારો વિષય એ કુદરત જેમ કરાવડાવશે એમાં ચોઈસ નથી. બરોબર. સ્વામીજી, તો પછી આપણે લાયક અને સહાયક તત્વોની જે માંગણી કરીએ છીએ એમાં ધીસ ઇઝ ઇન્ક્લુડેડ, રાઈટ? કે અવતાર જન્મમાં મારા થકી કોઈ જીવને પણ મારા પ્રાપ્ત પરમવચન કહેતી ના, એમાં દુઃખનો કોન્સેપ્ટ નથી. લાયક અને સહાયક સમજો. લાયક અને સહાયકની અંદર મોક્ષ અને સંસાર બે ડિવિઝન છે. આમાં શું દુઃખ ડિવિઝન છે? આમાં મોક્ષ અને સંસાર બે ડિવિઝન છે. મારે જે કંઈ પણ કર્મનો ભોગવટો મારો આવે એ મારો સબ્જેક્ટ ટુ મોક્ષ આવે, સબ્જેક્ટ ટુ સંસાર ના આવે.
મને સંસારમાં 3 વર્ષ હજે છૂટે મોક્ષ કેમ મને માતા પિતા મળે તો એ મોક્ષ માર્ગ માટે લાયક ને સહાય, ભાઈ બહેન મળે તો એ મોક્ષ માર્ગ માટે લાયક ને સહાય, પતિ પત્ની મળે તો એ મોક્ષ માર્ગ માટે લાયક સહાય, બંગલા મોટર ગાડી મળે પણ મોક્ષ માટે લાયક ને સહાય, મને સંસાર માટે લાયક ને સહાય જોઈતું નથી. ઓકે. કોન્સેપ્ટ બદલાઈ ગયો. મને જે મળો તે મારા કર્મથી જે મળે ઝૂકડું મળે તો મંજૂર છે પણ સબ્જેક્ટ અચ્છા. એટલે ત્યાંથી ક્યાં જો આગળ મોક્ષ થાય સંસાર તરફ. પણ આ તમારું વચન કયા છે હું કોઈ દુઃખ ના ઈ અગર સંસાર તરફ જતું હોય તો ચાલો એ આપણે નથી કરતા, પણ મોક્ષ માટે હું કોઈથી દુઃખી ન થાઉં. હમણાં તમે સફરી અને બેનની વાત કરી તો ઈ તો એવા લાયક સાહેબમાં છે ને કે હું કોઈ પણ સંયોગોથી અપ્રભાવિત રહું, હું કોઈ પણ સંયોગોથી અસરયુક્ત રહું. ઈ તો લાયક સાહેબમાં છે કે નહીં આવે? એટલે આમાં શું થાય કે પ્રાપ્ત મનોચન કાયથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો. એ અલગ વાત છે. તો ઈ મારાથી બીજાને ન થાય. હા પછી પછી હું બીજાથી ન થાઉં. એ પાછું બીજી ભાવના થઈ ગઈ. એ લાયક સાહેબમાં આવે કે નહીં એ પૂછું છું. એટલે પછી જ્યારે પેલું અજ્ઞાન ના આવે તો પછી આ સબ્જેક્ટ નથી રહેતો સુખ દુઃખનું. ઓકે. આ સુખ દુઃખનો સબ્જેક્ટ અજ્ઞાન સાથે જોડાય. મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે 5 રૂપિયાનો આપેલ છે કે ભાઈ 5 રૂપિયા હું ભિખારીને આપું તો હેપી થઈ જાય છે ને BMW લઈને આપું તો ઇન્સલ્ટ લાગે છે. તો 5 રૂપિયા તો 5 રૂપિયા છે but because of belief somebody they feel happiness and unhappiness. એટલે આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. લાયકનો મતલબ થાય ઇન્ડિવિડ્યુઅલ ક્વોલિટી ને સહાયકનો મતલબ થાય સરાઉન્ડિંગ સર્કમસ્ટન્સ. એ કેવા માટે જોઈએ છે મોક્ષ માટે. મા બાપ પણ એવા મળવા જોઈએ કે મને મોક્ષ માટે એન્કરેજ કરે. સંસાર માટે ભાઈ બહેન એવા મળવા જોઈએ મોક્ષ માટે કરે. મને સુખી થવું, તંદુરસ્ત રહું, મારા સંબંધો વધે, નામના કીર્તિ પ્રતિષ્ઠા વધે એવા ના જોઈએ. ધેટ્સ ઇટ. આ કોન્સેપ્ટ બદલી ગયો. ઓકે. તો પેલો કોન્સેપ્ટ રિલેટિવ શબ્દ છે, આ રિલેટિવ છે પણ રિયલ તરફ લઈ જવાનો છે. સ્વામીજી દાદા ભગવાન જે કહેતા હતા કે કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન્સ, તો આ તો બધું લોકનો ધર્મ ક્યાં થયો? આ તો આવવાનું કેરી ફોરવર્ડ એટલે આ હા અને એ પણ કોણ જોવા ગયું છે? લાયક અને સહાયકમાં. કારણ કે જ્યારે દાદા ભગવાન કહેતા કે તમે એ ઈચ્છા કરો કે મને ઠંડીના મોસમમાં ગરમા ગરમ ભજીયા મળે એ પત્ની જોઈએ, એવું મેં બીજ રોપ્યું. પત્ની સાથે આપણે અંદર આવી ગઈ કારણ કે મેં સ્પેસિફાઈ નહોતું કર્યું. એમને સ્પેસિફાઈ કર્યું હતું એટલે એવા હીરાબા જેવા અનુકૂળ પત્ની બાળકો પર વધારે એનું ફાઇલ ન જાય એ રીતે એને સ્પેસિફાઈ કર્યું. તો લાયક સાહેબમાં અમે સ્પેસિફાઈ ન કરીએ તો અમે ક્યાંક ગડબડ ના પહોંચી જઈએ. કારણ કે આમાં શું છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહ્યું હતું કે મેં આ સ્પેસિફાઈ કરેલું એનું મારી ગંદા વાત બરાબર છે. એમાં શું થયું કુદરત કહે છે તમારી કોઈ પણ ચોઈસ પર્ટિક્યુલર હશે ને કે યુ પે ફોર યોર ચોઈસ ને તમારી ચોઈસ જનરલ હશે તો તમારું પેમેન્ટ મિનિમમ હશે 5% એટલે પેલું 100% હશે. તમારે આવી બાઇક જોઈએ છે જેની યુ પે મેક્સિમમ 100%. પણ મારી બોક્સ માટે લાયક સાહેબ જોઈએ છે તો યુ પે 5%. તો 5% તમને મળશે કારણ કે તમારી પર્ટિક્યુલર ચોઈસ નથી. એટલે આમાં પર્ટિક્યુલર ચોઈસ છે. મારે આવું કરવું જોઈએ એક્સ ચોઈસ. મારે રહેવા માટે મને શરીરને લાયક સંજોગો મળે ધેટ્સ ઇટ. નો ઇન પર્ટિક્યુલર ચોઈસ. બંગલો જોઈએ, 4 બેડરૂમ જોઈએ, બધી ફેસિલિટી જોઈએ. આ જેટલું માગશો એટલું તમારું પુણ્ય હશે તો કન્ઝ્યુમ થશે, નહીં હોય તો મળશે જ નહીં. પણ તમે મોક્ષ માર્ગ પર લાયક ઇઝ નો પર્ટિક્યુલર. ઓકે. આવા જ માતા પિતા, આવા જ ભાઈ બહેન, આવા જ પતિ પત્ની, આવા જ બાળકો, આવું જ ઘર. સંસારના પરિણામ માંગીએ તો એક્ઝામ્પલ માટે કીધું મોક્ષ માટે લાયક અને સહાયકનું જે અમારા મગજમાં કલ્પનાઓ છે ને, કારણ કે હવે જે કલ્પના હતી મોક્ષ આવી રીતે જવાય તો તમે ભૂકા બોલાવી. મને ક્રમિક માર્ગથી આવ્યો કે મને તો એવું જ કે સિમંદર સ્વામી પાસે એમની આજ્ઞામાં બંધ છું. કારણ કે ત્યારબાદ વાણી, ત્યારબાદ વર્તન, ત્યારબાદ મનન, અગર હું ભાવના ભાવતો આટલા વર્ષ ઉપરથી વળી હું જગત કલ્યાણની પણ ભાવના ભાવી ધમધમાવી. મને તો એમ હતું કે મોક્ષ નથી જોઈતું. સિમંદર સ્વામી જેટલું આવીશું ને એટલી લાંબા વર્ષ સુધી જગત કલ્યાણ નથી બનવું. શું કામ? કે હું તડપ્યો છું મોક્ષ માર્ગ માટે. એટલે જ્યારે હું તડપ્યો હતો ને ત્યારે મારા ચિક્કાર ભાવ થઈ ગયા કે કોઈ જગ્યાએથી કોઈ જ્ઞાની મળે. કારણ કે અમે માંગીએ છીએ દાદા ભગવાન પાસે માંગીએ છીએ કે પ્રત્યક્ષ પ્રગટ પુરુષ અમને જોઈએ છે.
તમારા પછી તમારા લીક દ્વારા કે આપણે આ મોક્ષ માર્ગ સમજ પડે જી તો ત્યારે એવી ભાવનાઓ થઈ ગઈ. ચાલો જી તો એમનાથી એવું જ કર્યું હતું કે આવી રીતે નવ કર્મનું મેનિફેસ્ટ કર્યું ને નવ કર્મનું પરિણામ શું આવશે જે કે કમ્પ્લીટ બ્રહ્મચર્ય, પછી આવશે આહાર અનાસક્ત, પછી જેટલા નવ કર્મ સમજી ગયો તો એ તો હવે પિક્ચર અલગ આવી ગયું. તમારા પાસે આવે કોઈ પિક્ચર જ નથી આવતું. The now column relative શકે છે અને only for body, not for soul. હા પણ maybe સોળ માટે સહાય થઈ શકે ક્યારે તમારો ઇન્ટેન્શન હોય તો, નહીં તો નહીં. પણ સોળ માટે અજ્ઞાનનો નાશ સાથે છે. હમણાં છે ને એવા ઘણા સંતો હું જોઉં છું કે જે લોકો અસર મુક્ત રહે છે પૂરે. હું આટલું ભણ્યો, તમારું યોગદાન આવ્યું, હું પચાવવાની કોશિશ કરું. 1.5 વર્ષથી તમારા ઓડિયો, તમારા વિડીયો ને એક્ઝેક્ટ દાદા ભગવાન શું કહેવા માંગે છે ને જે મારા મગજમાં ગેરસમજો હતી અથવા અન્ય ઠેકાણે હું જે આલાપન લેતો હતો હું નહોતો સમજી શકતો. એ લોકો સમજાવે છે કે નથી સમજાવે છે એ લોકો પણ હવે ક્લેરિટી ઘણી આવી ગઈ. પણ તોય મને એવા સંતો દેખાય છે જે લોકો દાદા ભગવાનની આ 6 દ્રવ્યની ખબર જ નથી. નહીં ખબર તો છે ના ના પણ કઈ રીતે ફંક્શન કરે છે નોન જૈનની વાત કરું છું. નોન જૈનની વાત કરું છું જે લોકો દાદા જૈનમાં દાદા ભગવાન કીધેલું છે છતાં ઘણી વાર પહેલી આંખવાળીમાં છે ના ના હું શું કહું છું દાદા ભગવાન સિવાય અન્ય સંતો ખાલી જૈનોમાં છે પછી બીજા જૈનોમાં પણ ક્યાં સમજતા નહીં હોય પણ છે જે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય કે વાંચ્યું ના હોય એ બધી વસ્તુ પણ જૈનિઝમમાં છે અને દાદા ભગવાને પણ છતત્વની વાત કરી છે જ્યાં કોઈને ખ્યાલ હોય કે ના હોય એ બધી વસ્તુ હવે તો કરી છે સ્પષ્ટ રીતે કરી છે. 5 સમયે વ્યવસ્થિત સ્પષ્ટ સમજણ આવ્યું છે. ક્રમિક અને અક્રમિક ખૂબ સમજણ આવ્યું છે. ચાલો એ તો તમે બધું બાયપાસ કરી ગયા. તમારી એવી સિમ્પલ ડિઝાઇન આવી ગઈ ને કે ઈ સાઈડ ટ્રેકમાં અમે જવાનું નથી પડતું. તે છતાં એવા સંતો છે આજે કે જેને આપણે આમ લાગે કે હવે આપે કીધું છે એટલે તો હું તો એમાં સમજતો હતો કે આ લોકોને સ્પષ્ટ નિધન છે. કારણ કે એ લોકો ઉદય પ્રમાણમાં જરા પણ અસર નથી થતી. એવા 3 સંતો તો હું આજે જોઉં છું અને આ બધાને કહી શકું છું તમે મળીને એ લોકોને દેખાડો કે પ્રાપ્ત મન વચન કાયા અથવા ઉદય 6 ઉદયમાં મન વચન કાયા અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમાં એ લોકો લેપાયેલા છે કે નહીં. તમે પોતે કહેશો કે આ લોકો તન્મયાકાર નથી. તો પછી આ કેવલ દર્શન આપણી ભાષામાં કેવલ દર્શનથી નીચી સ્ટેજ સુધી તો પહોંચી જ ગયા વગર આ બધું કરે. તો મને એમ થાય કે એવી માંગણી લાયક સાહેબમાં હું આવો કેવો થઈ આ લોકો તો હમણાં મારાથી આગળ છે. મને રેસ નથી લગાડી પણ મને સંતોષકારક એ લોકોને જોઈને મને એમ થાય કે ઉદયમાં એ લોકો તન્મયાકાર નથી. તો આટલું બધું જ્ઞાન તમારું જે છે ને એ હું તો જૈનથી સંસ્કારક છું. જનરલ પબ્લિકને ડાયરેક્ટ આ માણસો પાસે લઈ જાઉં તો ફટાફટ આ દસ આવી જશે. તો એ પોસિબલ છે કે નહીં? પહેલી વસ્તુ એ કે પ્રકૃતિની સરળતા. પ્રકૃતિમાં 6 વસ્તુઓ આવે મન બુદ્ધિ ચિત્ત અહંકાર તેને અંતસ્કરણ કહેવાય અને સ્પીચ અને એક્શન તેને બાહ્યકરણ કહેવાય અને ટોટલ 4 + 2 = 6. આ 6 વસ્તુ કોઈ પણ વ્યક્તિને ડિસ્ચાર્જ ઉદય કરે કોઈ પણ એમાં પુરુષાર્થનો અંશ સારી હોય તો નથી, ખરાબ હોય તો નથી, સરળ હોય તો પણ નથી અને વાંચી હોય તો પણ નથી. પ્રશ્ન એ છે કે દ્રષ્ટિમાં સાયન્ટિફિક રીઝન છે કે નહીં. કારણ કે જેને પણ આ જગતમાંથી મુક્ત થવું હોય એને મેઇન સબ્જેક્ટ પ્રકૃતિ સારી છે, ખરાબ છે, શાંત છે, સીધી છે, સરળ છે, કોઈને દુઃખ છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ નથી. અજ્ઞાન છે કે વિજ્ઞાન છે આ આધ્યાત્મ માર્ગમાં ઇમ્પોર્ટન્ટ. વિજ્ઞાન એટલે સનાતન સત્ય, અજ્ઞાન એટલે રિલેટિવ છે. અજ્ઞાન એટલે ખોટું નહીં, રિલેટિવ છે. જો રિલેટિવ સત્યનું રીઝન છે તો એની પાસે વિજ્ઞાન નથી માટે યુનિવર્સલ નથી માટે એ માણસ સારો કહેવાય પણ સ્પિરિચ્યુઅલ માટે ક્વોલિફાઈડ થયો નથી. પણ સારું કહેવાય, પુણ્યશાળી કહેવાય, કદાચ દેવલોકમાં જાય એમાં આપણે ક્વેશ્ચન કરતા નથી. હોઈ શકે માણસ એકદમ પવિત્ર હોય અને કોઈના માટે ખરાબ ભાવ ના કરતો હોય અને બધા માટે સારું ઈચ્છતું હોય તો એ બેલેન્સ ક્રિએટ કરે ને. ભલે ફિઝિકલી કશું ના કરે પણ ભાવ શું છે ભાઈ જે મારી પાસે આવે એને સુખ મળે, એનો પ્રોબ્લેમ દૂર થઈ જાય, એનું દુઃખ દૂર થઈ જાય. આ મારો ખાલી ભાવ છે. વર્તન આવે કે ના આવે એ પ્રશ્ન નથી કારણ કે એવું દે કરું છે પણ મારો ભાવ છે. એનાથી શું થાય બેલેન્સ બધા ના મળે. હવે એનું તો ફળ ક્યાં આવે? દેવલોકમાં આવે. એટલે દેવલોક છે એને સાયન્સ સાથે લેવા દેવા નથી પણ એને રિલેટિવ છે. એટલે આવું હોય છે એવી રીતે આના કરતા એડિશનલ
માણસની સરળતા કરતા હું આગળ વધતો. કોઈ માણસ પાસે એવી સિદ્ધિ છે કે જે સિદ્ધિને કારણે તમારા દુઃખ મટી જાય છે, જે સિદ્ધિને કારણે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, જે સિદ્ધિને કારણે જે કામ તમારું ડિફિકલ્ટ લાગતું હતું એકદમ સરળ થઈ ગયું. દાદા ભાષામાં આપણે કહીએ કે એનું જસ નામ જસ્ટ તો આવું હોઈ શકે. હું મને ઇમ્પોસિબલ નથી કહેતો, આવો ઉદય અને આવી ક્વોલિટી કોઈનામાં હોઈ શકે. ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. અને લાખો કરોડો માણસ આવી દેખીતી સિદ્ધિથી પ્રભાવિત થાય, એમાં પણ કોઈ નવી વસ્તુ નથી, છતાં પણ સાયન્સ નથી. અને ઓફકોર્સ એ જો એનો માલિક થાય તો લો કક્ષાનું પુણ્ય બંધાય, અને એ નિસ્વાર્થ ભાવે આ સેવા કરે પોતાની સિદ્ધિની તો હાઈ કક્ષાનું પુણ્ય બંધાય. અને એ જો પોતે આ સિદ્ધિને એન્કેશ કરે, અહંકાર કરે તો લો કક્ષાનું બંધાય, અહંકાર ના કરે તો હાઈ કક્ષાનું બંધાય, અને એન્કેશ કરે તો સિદ્ધિ જતી રહેશે. પણ એને આ ત્રણેય પેકેજને સનાતન સત્ય સાથે નિસ્વાર્થ નથી. પણ જગતના લોકો માટે બહુ કામનું છે, ઇમ્પોર્ટન્ટ છે. હા, એ તો આપણે એ તો એમાં અસલ ગુરુ કે વિજયનો લાભ લે જો કાંઈ મુખ્ય પ્રોસેસમાં એવો કોઈ સ્વાર્થ રાખે ને, તમે કહો છો ને ઘાટ રાખો, ઘાટ શું શબ્દ કહો છો? ઘાટ ઘાટ, ઘાટ ઘાટ, ઘાટ 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 રાખો તો એનું તો કલ્યાણ થવાનું નથી. એને માનનારા લોકો પણ દુઃખી છે. એ તો વાત બરાબર. ઘાટ શબ્દની સારી ભાષામાં શું વન કાઇન્ડ ઓફ રિલેટિવ ઇન્ફ્લુઅન્સ અથવા સોશિયલ ઇન્ફ્લુઅન્સ. ઈ સંતોને હું જે કહું છું ને, એ લોકો આ કરતા પણ છીએ જ નહીં. એ લોકોની કુદરતી રીતે એવી સમજ છે કે સનાતન જે છે ને, સનાતન શબ્દ હિન્દુમાં બનાવે છે, હિન્દુ ધર્મ. અને કોમન છે આ ગતાનુગતથી આપણું જે સાયન્સ છે ને, એ આપણે તો કહીએ છીએ કે ગુજરાતમાં અનાધિકારથી આ છે. ગુજરાતના અનાધિકારથી કેટલા ફાટા પડ્યા, તો ક્યાંક ને ક્યાંક આ વિદ્યાઓ ચાલે છે. નોટ નેસેસરી ઇન ધ એક્ઝેક્ટ કોન્ટેક્સ્ટ એન્ડ એક્ઝેક્ટ વર્ડ્સ આપણા ઉદયમાં આવે છે. પણ એનો અર્થ કેવું કે અકર્તા ભાવે ના થઈ રહ્યું છે બધું. અને જગતનું કલ્યાણ પણ નહીં, લૌકિક કલ્યાણ નહીં, મોક્ષ માટેનું ફક્ત ષડરીપુની આપણે વાતો કરી, એ ષડરીપુમાં બિલકુલ તન્માયાકાર ના થવું, પ્લસ એડિશનલ આપ કહો છો કે જ્ઞાન માટે કંઈ કરવાનું નહીં, આત્મા માટે ખાલી અજ્ઞાનનું જ નાશ કરવાનો. એ લોકોની સિસ્ટમમાં આમ તો જે સંતો છે એ અપ્રયાસ દશામાં છે, અપ્રયાસ દશામાં વર્તમાનમાં છે. જે આપ કહો છો ને કે સ્પષ્ટ વેદન બચપનથી જેના હોય લાસ્ટ જન્મમાં, તો એ લોકોને એની ગૌમાં કાંઈ કરવું બધું જ એમાં બે સંત છે ને, એમાં એક સંતને આ જન્મમાં મહેનત કરી છે, અને એક વ્યક્તિએ તો સ્વયંભૂ છે, એને આ જન્મમાં મહેનત જ નથી કરી, બચપનથી એને આ ચીજની સમજ છે. જેમ કે મોટા થતા ગયા તેમ તેમ બોલતા ગયા તો લોકોને સોલ્યુશન બનતા ગયા, પછી ફોર્મલ સિસ્ટમ્સ ચાલુ થઈ ગયા. પણ નહીં, ઓલા બીજા સંત છે આજે પણ હવે પ્રયાસ નથી કરતા. આ વાતો બધી દાદા ભગવાને પણ 13મી આંતોરીના છેલ્લા 3 ચેપ્ટર્સમાં કીધું છે, પૂર્વાર્ધમાં કે અપ્રયાસ ઉપયોગનો ઉપયોગ. ને દાદા ભગવાન એની આંગળી ચીંધી છે, પણ સામે પ્રશ્ન દાદા ઉતરી જાય છે, એટલે પછી કે તું પાછળ ના પાડને, તારે કંઈ થવાનું નથી આગળમાં, એમ કરીને વાત ઉતરી જાય છે. પણ આપણે સિન્સિયરલી સ્ટડી કરીએ ને તો આવી દશા આ કાળમાં આવે છે એવું સ્પષ્ટ વર્ણન છે. હવે અન્ય જે ધર્મમત છે દાદા ભગવાનનું, ત્યાં સ્પષ્ટ વેદનની વાત કબૂલ કરે છે, પણ આપણે આપ કહો છો કે આ દર્શનમાં નથી આવતું, મેચ નથી થતું, એટલે તમે પૂછશો તો કોઈ જવાબ નથી આપી શકતા. પણ હવે આ ટેકનિકલ કારમાં સાઈડમાં રાખી દઈએ. હું કહું છું કે વિજ્ઞાન સમજ્યા છે કે નથી સમજ્યા, આપણા હાથમાં ઉપર એનું બેરોમીટર, એનું માપદંડ, ચાલો આપણે ક્રિયામાં ના જોઈએ, પણ અંદરથી એ લોકો અસરમુક્ત છે કે નહીં, એ તો મેળવેલું છે કે નહીં. તો તો હું માની શકું એ સાચું છે. તો એવા કોઈ વ્યક્તિ આપણને દેખાતા હોય અંદરથી મુક્ત, તો એનું ઓલમોસ્ટ જે દાદા ભગવાન કહેતા હતા એ મોક્ષ હાથમાં આવી ગયું. પછી એ જન્મ હોય તો એ લોકોનું સારું થવાનું છે, એકાદ જન્મ બાકી હોય તો. પણ કહેવાનું તાત્પર્ય કે આવું છે, પોસિબલ છે કે નહીં. તો શું થાય, એવા તાત્પર્ય આપણું વિજ્ઞાન છે ને, આપણે એટલું બધું દર વર્ષ જોઉં છું, પણ બધા લોકોના ચાચ ડૂબે એવી તમે કહો છો ને કે અમુક વર્ગ માટે જ છે.
આ થિંક કરવા માટે જ છે. પણ કુદરત અને થિંકરની પાછળ જેના વિઝનમાં સાયન્ટિફિક વિઝન છે. પણ સનાતન વિજ્ઞાનમાં એવી કોઈ પણ ક્વોલિફિકેશનની જરૂર નથી હોતી. આ એક બીજી વાત કરો છો, બહુ સુંદર વાત કરો છો આ, કે સામાન્ય લોકો ખાલી પ્રેમ કરે ને, પ્રત્યક્ષ વગર જ્ઞાન પર ઓવાય છે ને પ્રેમ તો પણ એનું કલ્યાણ થાય. પણ વળી ક્લાસમાં શું કહો છો કે એનાથી ફાઇનલ કામ નહીં થાય. ના સમજાવો. પણ આપણે મીરાને જોયું છે, ચૈતન્ય મહાપ્રભુને જોયું છે. આ લોકો બધે વાત કરે કે આ લોકોને એક જન્મ બાકી છે, પણ એક જન્મ એવું એક જન્મ હું કોને માંગુ છું? મને તો અહીંયા મોક્ષ અનુભવ આ જન્મમાં રોકડો ધર્મ દાદા એ અનુભવ કરી ગયો મારી શક્તિ પ્રમાણે. આ સંતોને જોવું એ લોકો તો રીત છે, આપણે બનવા જશું. તમારે ત્યાં પણ રહે છે આજુબાજુમાં, એક ત્યાં છે કે અહીંયા છે, આપણે ક્યારે નશું ને મુક્ત વયે આ વિશે વિજ્ઞાનનો ઓર ઓપ આવશે. બહુ સરસ. એટલે આમાં શું થાય છે કે વિતરાગ હોય, વિતરાગ પુરુષ હોય, જ્યારે પણ આ જગતને દેશના ઉદ્દેશો ના કહેવાય, ત્યારે આ દેશના સંક્ષિપ્ત રૂપે આપ્યું કે આ જગત શું છે, ઉત્પાદ ગય હતું એમને લાભ ના થતું. હવે આ ત્રિપદી ઉપરથી તારે આખું વિજ્ઞાન સમજવાનું છે કે જગત શું છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, અને તું શાશ્વત છું. બસ તો વિજ્ઞાન શું કહે છે? તું શાશ્વત છું. બાકી અવસ્થાઓ છે, અવસ્થાનું તું કરતા છું, તું માલિક છું, તું ચલાવનારો છું, જે તારું અજ્ઞાન છે. આ અજ્ઞાન તું કાઢી નાખ. આ જ કહે છે તીર્થંકરો પણ આ જ કહે. પછી તો તમે પ્રશ્ન પૂછો એનો જવાબ આપે છે, પણ સાયન્સ તો સંક્ષિપ્ત છે. સમજાય છે ને? હવે જ્યારે તીર્થંકરોને પણ પૂછવામાં આવે કે આ ઉત્પન્ન અને નાશ જે થાય છે તે શું છે, ત્યારે તીર્થંકર ભગવાન કે ઉત્પન્ન તો નાશ થવાની અવસ્થા છે, પણ અવસ્થા તત્વને કારણે તત્વના અવસ્થા ક્યાં હોય એ કહે છે. હવે પ્રશ્ન એ થયો કે ભગવાન અવસ્થા ઊભી કેમ થઈ? તો કે અવસ્થામાં બે પ્રકાર છે, એક કુદરતી અવસ્થા છે નેચરલ, અને એક બર્થ નેચરલ છે. એક બર્થ નેચરલ છે અને એક કર્મ છે. એ કર્મયુક્ત અવસ્થા એ કોઝ અને ઇફેક્ટની આધારે છે. હવે કોઝ અને ઇફેક્ટની આધારે જે ઇફેક્ટ છે એમાં સફર છે. અને જે ઇફેક્ટમાં જે ઇફેક્ટ ભોગવનારો છે ત્યાં સફર છે. સફર એટલે ભોગવનારો છે. આ કે કોઝ કરનારો છે ને ત્યાં અંતસ્કરણ. તો પછી કુદરત કહે છે ત્યાં સફર છે. પણ આ જે નેચરલ જે ચાલી રહ્યું છે દુનિયા આખી એમાં કોઈ સફર આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ જે ચાલી રહ્યું છે નિયમિત, એમાં કોઈ સફર નથી. પણ જ્યાં કોઝ છે એટલે ઇફેક્ટમાં સફર છે. અને આખું સાયન્સ સમજાવ્યું, પછી વિગતવાર આવ્યું. પેલું તો સિમ્પલ જ હતું. જેમ જેમ લોકોની રિક્વાયરમેન્ટ, જેમ પ્રશ્નો એમ એમને આન્સર આપ્યો. પણ આન્સરનો બેઝ હતો માત્ર સાયન્સ. પછી ભવિષ્યની અંદર ઇન ફ્યુચર એમના ગયા પછી સાયન્સ જતું રહ્યું, અને એ સાયન્સમાં વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ, અને વ્યક્તિ કહેલું જે એક્શન ફોર્મ હતું એ ઇમ્પોર્ટન્ટ આવ્યું. એમને એક્શન ફોર્મ કર્યું હતું, લોકોએ એક્શન ફોર્મ કાઢ્યું કે ભગવાને 6 મહિના દરમિયાન ઉપવાસ કર્યો, 6 મહિના ઉપવાસ કર્યા, બસ તપ કર્યું. ભગવાને 3 દિવસ ના કર્યું, ભગવાને તપ કર્યું, અને પુરુષાર્થમાં ટ્રાન્સફર કરી નાખ્યું. કોણ? એની પછીના ધર્મગુરુએ એને નથી પુરુષાર્થ કર્યો છે. જો એમને પુરુષાર્થ કીધું હોત ને તો મોક્ષે ના જાય, તો પુણ્ય બંધાર જન્મ દેવો પડે. એમને ના કીધું, પણ એમના પછીના લોકોએ એને પુરુષાર્થ કીધો. હવે એમના પછી લોકોએ કેમ કીધો? કારણ કે વિજ્ઞાન નથી. અને તમને સમજાવવું છે, મારે તો સમજાવવું કે તમે તપ કરો. મારે સમજાવવું હતું કે ભગવાને પણ કર્યું હતું એવું કહું તો તમે કરવાના નથી. હવે તમે કરો છો એ પછી ખોટું નથી. રિલેટિવ સિસ્ટમમાં પુણ્ય તો બંધાય છે. વિજ્ઞાન સમજાવતું પુણ્ય તો બંધાય છે ને. એટલે સંસારમાં પુણ્ય બંધાશે, તમને અનુકૂળતા મળશે. એટલે આ કોન્સેપ્ટ આવી ગયો. એટલે આજે મોટા ભાગના સાધુ સંતો સંન્યાસીઓ, ખાસ કરીને જૈન સમાજ સાધુની વાત એ લોકો મોક્ષની વાત કરતા નથી. કારણ કે છે નહીં, માને છે અને માટે ઘણી વાત કરે છે. મોક્ષ એટલે બીજો પાછું છે પુણ્યનો ઓપ્શન છે કે પાપોથી બચવાને પુણ્ય કરો ને પુણ્ય કરવા માટે મેથડ બતાવે છે. હવે આપણે એ મેથડથી આપણે મોક્ષની વાત કરીશું તો ઇઝ એડવાઇઝેબલ? નોટ એડવાઇઝેબલ. ધેટ્સ ઇટ. એટલે ત્યાં શબ્દ મોક્ષ હોય, ત્યાં આત્મા હોય, કર્મ અને કર્મફળની વાતો હોય, તે પછી સિદ્ધ ક્ષેત્રની વાતો હોય, લોકની વાતો હોય, પણ બધી વાતોનો કોન્સેપ્ટ માત્ર હાલ આ
બર્થમાં પુણ્ય છે. જી જરૂર. એટલે મોક્ષની વાત નથી. એટલે માટે ત્યાં સનાતન સત્યની વાત ના હોય, પણ વ્યવહાર સત્યની વાત હોય. ના એ ક્વોલિટીમાં હું જોતો જ નથી. હા, એટલે મારો કહેવાનો મતલબ શું છે? એટલે તીર્થંકર ભગવાન તો પણ સંક્ષેપમાં જ આપે તો પછી પ્રશ્ન પૂછ્યાનો જવાબ તો આપવો પડે કે નહીં? એ જવાબ જે છે એ આખી થિયરી છે. બરાબર, થિયરી ખબર પણ સાયન્સ જરૂરી છે. આપ જે સમજાવો છો એકદમ 10 પ્રકારની સંવેદનની રુચિ હોય છે. 10 પ્રકાર. એમાં સંક્ષિપ્ત રુચિ હોય એ થોડા સમજી જાય. એક વિસ્તાર રુચિ હોય એને વિસ્તારથી સમજાવો. કોઈકને કથાથી સમજાવો, પ્રયાણથી સમજાવો, તત્વથી સમજ પડે. અલગ અલગ 4 અંગો છે. તો જે વ્યક્તિની જેવી પ્રકૃતિ હોય તેવી રીતે એને મોક્ષ માર્ગ મળે. એક જ તત્વજ્ઞાન પકડીને ચાલીએ ને તો એ કાલાંતરે સ્ટેટિક થઈ જશે. શું સમજો એક વાત તમે કહો છો કે કુલ ધર્મ એક એક્ઝામ્પલ કોઈને પૂછવું તો કહેજો, મારું ચાલતું રહેશે. હા, તો હું જલ્દી બતાવું. કુલ ધર્મ આપણે કહીએ કે કુલ ધર્મ આમ નથી આમ નથી. હવે અમે જે તમારાથી પ્રભાવિત થઈને મસ્ત રીતે જીવન જીવે છે તો અમારા બાળકો તો કમલેશજીને જ કુલ ધર્મ આવશે. સમજો છો? કુલ ધર્મ શબ્દ સનાતનમાં ના આવે. યોગ્યતા ને અયોગ્યતાની વાત કરે તેવી રીતે એટલે કુળ ધર્મ સનાતનમાં આવે ને? હા, ના નહીં. આપણે એક્ઝામ્પલ આપણે મૂળ ધર્મ આપણે એક્ઝામ્પલ પર ના જોયું કે આપણું પણ એક દિવસ સ્કૂલ થઈ જશે. એ અમારા બાળકો છે ને એ બચપનથી કમલેશ આનંદજીના વિજ્ઞાન અને કમલેશ આનંદજીના છે ને સમજા વિડિયો સાંભળશે તો એને કુલ ધર્મ કેવો મળ્યો? કમલેશ આનંદજી હંમેશા મૂળ પુરુષો જે છે કે જેને આ જગતના સનાતન સુખનો અનુભવ થયો છે અને શાશ્વત સુખ અનુભવે છે એ જગતના લોકોને સનાતન સત્ય જ આપે છે. જી એમના ગયા પછી કુળ ધર્મ થઈ જાય એ એમનો વિષય નથી. ઓકે. કારણ કે કુદરતનો નિયમ છે મૂળ ધર્મ ના હોય તો ઓનલી ઓપ્શન હોય કુળ ધર્મ છે. ઓકે. ને કુળ ધર્મની અંદર પ્રકાર હોય મૂળ ધર્મમાં ના હોય. રાઈટ. એટલે જેટલા પ્રકારો કેમ પડે કુળ ધર્મ કેમ આજે શું હોય? હવે કોઈ પણ કુળ ધર્મ સનાતન સત્ય ના હોય એટલે મોક્ષે જવાય કુળ ધર્મથી એ શબ્દ ના આવે પણ પુણ્ય બાંધી શકાય. અને પછી કુળ ધર્મમાં સ્ટાન્ડર્ડ આવી ગયા. શું આવી ગયા? પહેલા ધોરણથી પીએચ સુધીના કુળ ધર્મો એટલે એમાં તો ઊંચું નીચું હોય કે ના હોય, પણ જે મૂળ ધર્મ છે એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વાતો સમજવી પડે આપણે. જ્યારે આપણને ખ્યાલ આવશે કે આ વિવિધતા કેમ આવી, જ્યારે મૂળ ધર્મ ખલાસ થયો પછી કુળ ધર્મની શરૂઆત થઈ અને પછી એની બ્રાન્ચીસ પડી એઝ પર ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એક વ્યક્તિ એમ કહે કે ભાઈ આપણે જીવનની અંદર બીજું કશું નહીં, આંખો બંધ કરીને ભગવાનને યાદ કરવા, ભગવાનને જોયા કરવું, જ્યોતને જોયા કરવું, મંત્રને જોયા કરવું, ગુરુને જોયા કરવું, બસ એ આપણો પ્રસાદ છે. કોઈ એક કે છે તપ કરવું, એ આપણો મુક્તિનો માર્ગ છે. કોઈ કે માત્ર શાસ્ત્રનું જ્ઞાન વાંચવું સમજવું એ મુક્તિનો માર્ગ છે. કોઈ એવું કે નહીં ભક્તિ સંગીતની સાધના જોઈએ, ભક્તિ સંગીતની સાધના એ આંખો બંધ કરીને સાધન તો આ સાધનાથી મુક્તિ થશે આવું પણ કે એમ રીતો બધી અલગ અલગ નીકળી ગઈ. અને ખરેખર કહું છું આ બધી રીતોમાંથી એક રીતો ખોટી નથી, પણ આ બધી રીતોનું એક જ કામ છે કોન્સન્ટ્રેશન. આ વાત તો ઓશો અને દાદા ભગવાને ઠોકાવીને કહી દીધું કે મેડિટેશન અને કોન્સન્ટ્રેશન અલગ છે. એટલે આ બધી વાતો કે કહો છો ને એક પેઢી જૂની વાતો એટલે હમણાં છે ચાલે છે બળદ ચાલે દાદાનો આમ કેટલી એટલે એ બધું ચાલે છે, પણ હું તો હજી એમાંથી પણ પ્યોરિફાઈડ લોકોની વાત કરું એનું ચર્ચા ચાલે છે. હવે આપણે એમને લઈ લઈએ પછી મારે જી વચ્ચે બીજાને પૂછવું તો પૂછજો પ્લીઝ. હા, ખાલી આ પૂછો તો તમને માઇક આપશે, એમના પૂછાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જે શરૂઆત કરેલી અને જે પઝલ સોલ્વ કરીને વાત હતી સનાતન સત્યની વિજ્ઞાન ને સમજ કીધી જાય લેવલ ફૂલ ડેવલપ એના પરથી બહુ પોઝિટિવિટી આવી. આપણી ચર્ચાઓથી કન્ફ્યુઝન થવું હતું. તમારે ક્લેરિફિકેશન જોઈએ છે કે આખી જે જીવન જીવવાની ડેલી લિવિંગમાં જે જેવા સંજોગ આપણે સમજાવ્યું કુદરત આપે છે, કુદરત જઈ છે એ વખતે જે કુદરતી જીવનમાં કેવી રીતે એડજસ્ટ થઈએ, કેવી રીતે સમજણથી સમાધાન, કેવી રીતે પર્સન રિઝોલ્વ થઈ જાય એને માટે બે જાતના મોક્ષનું મને ખૂબ ખ્યાલ હતો. પ્રારંભિક મુક્તિ અને
આત્યંતિક મુક્તિ. સાચું. એ ક્ષણે ક્ષણે જીવનમાં આપણી જે પઝલ સોલ્વ થતા જાય એ જ પ્રારંભિક મુક્તિ કહેવાય. કારણ કે આપણને પ્રારંભિક મુક્તિ એટલે અજ્ઞાનથી મુક્તિ, એ સમજણ અને આત્યંતિક મુક્તિ એટલે જન્મ મરણના ચક્રો કાયમ માટે સમાપ્ત થઈ જવા. એ આત્યંતિક. પછી બર્થ રહ્યો. એટલે જો પઝલ સોલ્વ થતા રહે પ્રારંભિક મુક્તિ કરતી વખતે જીવન જીવવાની કળા આવી જાય, આપણી સમજ ડેવલપ થતી હોય, વૈજ્ઞાનિક લાઈફ થઈ જાય, તો એવા શરીર મળતા જાય કે છેલ્લે ચરમ શરીર આવે. કુદરત એવું આપે. પછી કુદરત એવા બીજ પડે ને પછી એવા ફળ મળે શરીર, અને છેલ્લે જન્મ ચક્રમાંથી છુટકારો મળે. એ જ મોક્ષ. એ જ મોક્ષ. એટલે જ્ઞાની ભગવંતો જે છે એ જે જ્ઞાની ભગવંતોને જે આ મુક્તિનો માર્ગ જે પ્રવૃત્તિઓ જ્યારે જે અનુભવી પુરુષ છે એ બધાનું એક જ આશા હતું કે જગતના લોકો આ સનાતન સત્ય સમજે તો આની અંદર બધા પ્રશ્નોનો કાયદો છે. કારણ કે આનો બેઝ પણ સનાતન છે અને એનું જે ફોર્મેશન છે એ પણ સનાતન છે. આ સમજશે તો પછી પઝલ નહીં લાગે, સફરિંગ રહેશે પણ પઝલને ડિઝોલ્વ કરી નાખશે. આ એનો કોન્સેપ્ટ હતો. અને તો આ પઝલને ડિઝોલ્વ કરશે તો જે સનાતન સુખ સુધી પહોંચશે. નહીંતર પઝલમાં એ ડિઝોલ્વ થઈ જશે. રિલેટિવ સત્ય છે. એટલે જ્ઞાનીનું સનાતન સત્ય બતાવ્યું કે આટલું તમે સમજો બસ. પણ ભગવાન મારા રોજિંદા પ્રશ્નો શું? મારે ખાવા નથી, પીવા નથી, ઘર નથી, કપડાં નથી, હેલ્થ મારી સારી નથી, સમજાય છે કે નહીં? મારા સંબંધો સારા નથી, શું કરું ભગવાન? તારે જ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ બધી પઝલનો મૂળ મુવાતું જ છે. કેમ નહીં પૂછું ભગવાન? તો કે છે તારું અજ્ઞાન છે. ભગવાન તમે અજ્ઞાન કેમ કહો છો? આટલું બધું ભોગવું છું તોય નથી ખાવા, નથી પીવા, નથી કપડાં, નથી ઘર, સંબંધો મારા સારા નથી, શરીર સારું નથી, અને તમે કહો છો અજ્ઞાન છે કે છે? તારે ભગવાન કહે છે અજ્ઞાન શું છે? જે તને નથી ને તું તને માને છે એ અજ્ઞાન ના હોય. જે તું છું નહીં, તારો ભોગવટો નથી, તારો પ્રોબ્લેમ નથી, એને તું માને છે એ તો અજ્ઞાન છે, બીજું કંઈ નહીં. એટલે એનું પઝલ તારું પઝલ થઈ ગયું અને એને પઝલ છે નહીં, કારણ કે આ તો સફળ છે. પણ આ હું છું, આને હું ચલાવું છું, આ ભોગવે છે ને હું ભોગવું છું, તો પછી પઝલ છે. સમજાય? એટલે પઝલમાં પાછું શું આવ્યું? સેન્ટ્રલ પોઈન્ટ પઝલનું સોલ્યુશન આવ્યું કે અજ્ઞાનનાશનું આવ્યું? અજ્ઞાન. અચ્છા, પઝલ અત્યારે જે સફરિંગ આવે છે એમાં ચેન્જીસ આવવાનું? કારણ કે મેનેજ કોણ કરે છે? એ તો આવવાનું કે નહીં? રામને પણ આવે, કૃષ્ણને આવે, બાપને પણ આવે. તો પછી એનું સોલ્યુશન છે જ ને? એનું સોલ્યુશન શું છે? સેપરેશન. એમ નામને વિજ્ઞાન. હવે જો તું આના દ્વારા તું કોઈ પણ સોલ્યુશન મેળવવા માંગીશ તો તારાથી પોસિબલ નથી. હા, તારી બિલીફ હોય છે કે ભાઈ ઉપવાસ કરવાથી આમ થાય, ફલાણું કરવાથી આમ થાય, હું મંત્ર બોલીશ તો આમ થાય, હું આરતી કરીશ તો આમ થાય, હું આવું બોલીશ તો આમ થાય. એ તારી માત્ર બિલીફ છે. એ તો રિલેટિવ સત્ય છે ને? છે રિલેટિવ, પણ તારી બિલીફ છે. એમાં કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મને મારું માઇન્ડ અપસેટ થઈ ગયું છે, આમ ગુમરાયા કરે છે અને કશું સૂઝતું નથી. હવે મને કોઈ ઉપાય બતાવો મનનો. એટલે પછી ઉપાય બતાવો કે ભાઈ તું શાંતિથી, તને શું ગમે છે ધાર્મિકમાં? તો કે મને ત્રિમંત્ર ગમે છે. તો કે ત્રિમંત્રની માળા ગમે, 1 ગણ, 2 ગણ, 3 ગણ. કોઈ કે ના, મને ત્રિમંત્ર ગમતો નથી, મને કીર્તન ભક્તિ ગમે છે. તો કે કશો નહીં, કે કીર્તન ભક્તિ 48 મિનિટ બોલો, થાકી જાય એ થોડી આપણી ફેરથી બોલજો. બરાબર? હવે આ બોલે છે, ખરેખર એને શાંતિ થાય છે કે ત્રિમંત્ર હોય એ કીર્તન ભક્તિ હોય. એટલે કોઈ કેટલા મને આવું બોલવું નહીં ગમે, એટલે કશો નહીં, શ્રીમંદર સ્વામી કે દાદા બોલ ઇતિહાસ નહીં કરે અને શાંતિ થઈ જશે અને થાય નહીં કરે. કારણ કે એને ગમે છે, કરે છે, ગમે છે
એ કરે છે માટે એટેચ થાય છે. કોન્સન્ટ્રેશન એટલે પેલું ભૂલી જાય છે. સેટનો ધેટ ઇઝ ધ લોજિક. તને ઇન્ટરેસ્ટ છે એમાં કોન્સન્ટ્રેટ થયો એ પેલું શું થઈ ગયું અને ભૂલાઈ ગયો માટે તને અસરમુક્ત થયો. ધેટ ઇઝ ધ લોજિક. યસ. હવે આને મનની મેડિસિન કહેવાય કે આત્માનો પ્રસાદ કહેવાય? મેડિસિન. હવે તમે જો આત્માનો પ્રસાદ કીધો એને રોંગ બિલીફ કહેવાય કે રાઈટ બિલીફ કહેવાય? હવે એ જ જ્ઞાન થયું ને. હવે એ જ્ઞાનથી મોક્ષ થશે અથવા ડેવલપમેન્ટ થશે? ના અન્ડરસ્ટેન્ડ. એટલે મેડિસિન તરીકે કોઈ વાંધો નથી. ભાઈ તાવ આવે તો દવા લો ને. There is nothing wrong. પણ એ પ્રકૃતિના ધર્મ માટે છે કે પરમાત્માના ધર્મ માટે? હવે આ પ્રકૃતિના ધર્મને પરમાત્માના ધર્મ સાથે જોડી દીધો એનું નામ રોંગ બિલીફ. હવે આપણે જ્યારે કે મારે તત્વજ્ઞાન સમજવું છે તો આ રોંગ બિલીફ સમજાય ને આપણું જગત સેવા પૂછાયું છે. પછી એ પાપ પુણ્યનો ભાગ હોઈ શકે પણ અજ્ઞાન નાશ કરવાનો ભાગ આપણો કોન્સેપ્ટ છે અજ્ઞાનનો નાશ કરવાનો કે જેના આધારે કર્મ બંધાય છે, જેના આધારે જન્મ મરણ છે એ અજ્ઞાન જ કારણ છે. મારે પાપ પુણ્ય કારણ નથી, અજ્ઞાન કારણ છે. કારણ કે પાપ પુણ્યની જન્મની જ અજ્ઞાન છે. એ અજ્ઞાન છે તો પાપ પુણ્ય લાગશે. મહાન પુરુષોએ છેલ્લા અવતારોમાં લાખો માણસની હિંસા કરી પણ કેમ પાપ પુણ્ય ના બંધાય? લાખો માણસની હિંસા કરી ને લાખો માણસને મોક્ષ માર્ગે વાળ્યા. યસ કે નો? તો પેલાને પાપ નહીં, પેલાથી પુણ્ય નહીં. કારણ કે કરતા પૂર્ણ નથી, કારણ કે અજ્ઞાન નથી. તો પ્રશ્ન વપરાય છે એક્શન ઉપર આવ્યો કે વિઝન ઉપર આવ્યો? ને વિઝનમાં શું નથી? અજ્ઞાન નથી તો સંસાર નથી. આને સંસાર છે પણ એમને નથી. અને માટે જ્યારે આનું સફરિંગ પતી ગયું અને અજ્ઞાન નતું, કર્મ બંધાયા નહીં, તો આત્મા ક્યાં ગયો? મોક્ષ ગયો. એમાં કઈ પ્રોસેસ એવી છે કે જેની અંદર આપણે બાહ્ય પ્રોસેસને ઇમ્પોર્ટન્ટ આપવું પડે? મોક્ષ છે તો પ્રોસેસ છે. સતત સમજણની આજે વિજ્ઞાનની અવેરનેસ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અવેરનેસ નોટ ઓનલી નોલેજ. હું તમને કહું કે આ સાંભળીને તમને જે નોલેજ મળશે એ મુખ્ય થઈ જાય પણ આની અવેરનેસ એટલે સંજોગોમાં જાગૃત. આ નહીં હોય તો પછી નોલેજ જ છે. જોવા નોલેજ છે જોવા જાણવાનું આવે એના ઇમ્પોર્ટન્સ આ જોવાનું. એક બાજુ રિલેટિવ સત્ય, એક બાજુ સનાતન સત્ય. રિલેટિવ સત્ય હું અરે રિયલ સત્ય સનાતન સત્ય હું છું. રિલેટિવ સત્ય કુદરતી રચના છે અને કુદરતી રચના એ 5 તત્વો ચાલે છે અને હું છઠ્ઠું તત્વ સનાતન છું. એનાથી કેવો છું? મુક્ત છું, હું ચેતન છું, હું અવિનાશી છું. આજે આપણે શું કરીએ છીએ? કેટલી બધી રોંગ બિલીફ આપણી પાસે છે. આપણે શું કરીએ છીએ? રોજ આપણે બોલીએ છીએ, જ્ઞાન વિધિ વખતે બોલ્યા અને રોજ બોલીએ છીએ કે હું અનંત શક્તિ વાળું છું. બોલી છે નથી બોલતા? હું અનંત જ્ઞાન વાળો છું. બોલી છે નથી બોલતા? આટલું આપણે બોલીએ છીએ હું અનંત સુખ વાળો છું. આ બધું બોલીએ છીએ પણ જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે પ્રાર્થના કોણ કરીએ છીએ? ભગવાનને કે પોતાને કે મૂર્તિને કે બીજા કે હાચા ભગવાનને કરો છો? નહીં તમે અત્યારે જેને કરો ભગવાન કરવાનું પોતા કે મૂર્તિ કે બીજું બરાબર છે. તો પછી તમે બોલો કે આ પોતા કે મૂર્તિ માનવ શક્તિ બોલો તો કે બોલવાનું નહીં, માગવાની કરી. અને જે બોલીએ છીએ તે માનવાનું. હું બોલું છું ઘણી શક્તિ વાળો છું ત્યાં માગવાની નહીં. અને પોતા મૂર્તિ માનવ શક્તિ છે એવું માનતો નથી પણ માગવાની ક્યાં? કેટલું કોણ? હવે કોઈ જગ્યા સાયન્સ છે ઓનલી રિલેટિવ ટ્રુથ. હવે એનાથી અજ્ઞાન જશે? વાતને સમજો. એટલે કે તમારે પ્રાર્થના કરવી હોય, માગવું હોય, ભલે માગો પણ કોનો સ્વભાવ છે? પણ એનાથી સર્વતા મુક્ત થવું તો કશો વાંધો નથી. પણ હું આ પુરુષાર્થને આત્મા માટે કહું છું બસ એ રોગ. આને એમ લાગતું કે મારે ભગવાનની પૂજા કરવી છે તો ભલે કરે, ભક્તિ કરવી છે તો ભલે કરે, મંત્ર બોલવા છે તો ભલે મને, સ્તુતિ કરવી છે તો ભલે કરે, જ્ઞાની પુરુષે આપણે સત્સંગ કરવા છે તો ભલે કરે. એ પ્રશ્ન એનો છે પણ આવું નથી એ પણ હકીકત છે ને. તો એનો પ્રશ્ન મારો પ્રશ્ન છે અથવા એનું સમાધાન મારું સમાધાન છે? હવે એ જે સારું સારું કરે છે એ આત્મા માટે કરે છે બસ સારું. માટે એનો ઉદય કર્મ છે, એની ચોઈસ છે અને એનો ઉદય કર્મ છે ને એના સેટિસ્ફેક્શન માટે કરે છે. ધેટ ઇઝ નોટ માય સત્ય. પછી કરવું ના કરવું રહ્યું
કેટલાક લોકો પૂછે કમલેશ આનંદજી ના પાડે છે એ હું ના પાડું છું એને તો કરતા પણ કહેવાય, હું આ પાડું તોય કરતા પણ છું, ના પાડું તોય કરતા પણ છે. સાહેબ શું કહે છે કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પછી ના કરવાનું ક્યાં આવ્યું અને કરવાનું ક્યાં આવ્યું? એટલે સાયન્સમાં કરવું ના કરવું એ બંને સબ્જેક્ટ નથી, પણ તમે ક્રિયાને પુરુષાર્થ માનો છો એ દ્રષ્ટિ બદલી ના આ કરો છો. સમજાય છે? ના કરવું એ સાયન્સનો સબ્જેક્ટ નથી અને કરવું એ પણ સાયન્સનો સબ્જેક્ટ નથી, પણ કરતાપણાની દ્રષ્ટિથી મુક્ત થવું એ સાયન્સ છે. જેમાં કરતા અકર્તા રહેતું એ મારો સ્વભાવ નથી, મારો વિષય નથી. ક્રિયા એ આત્માનો સ્વભાવ નથી, માટે કરવું કે ના કરવું એ જળનો સ્વભાવ છે. આ પંખો ચાલુ થવો બંધ થવો એ કોનો સ્વભાવ છે? જળનો. આત્માનો સ્વભાવ ક્રિયાનો નથી, કોઈ પણ એનો સ્વભાવ જ નથી અને એને કન્સર્ન પણ નથી. શ્રીમદ આચાર્યે સ્પષ્ટ કહ્યું, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે નથી. યસ કે નો? આ તો આના પુરુષાર્થથી આત્મા પ્રગટ થશે. સાહેબ થશે? અને આત્માથી જળ ઊભું થાય એ ના થાય, પણ આત્મા અને દેહની વચ્ચે જે ભ્રાંતિ છે એનાથી સંસાર ઉભો થયો છે, આત્માથી નહીં. જો આત્માથી સંસાર ઉભો થાય ને તો ત્યાં ગયા પછી ઉભો થાય પાછો કે આત્મા તો છે, પણ આત્માથી એટલે જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય નથી થાય. પણ જળ માટે કરે, જળ માટે કરે છે અને ચેતન એના સ્વભાવમાં છે, તો કોઈ કલ્પના નથી. એને જે કરવું એ કરે. એને રામને ભજવું તો રામને ભજે, કૃષ્ણને ભજવું તો કૃષ્ણને ભજે, અને મહાવીરને ભજવું હોય તો મહાવીરને ભજે, કોઈ પ્રશ્ન નથી. પણ એ આત્મા માટે ભજવું છું એ અજ્ઞાનકારી સોલ્યુશન મળતું નથી. ભજના કરવી કે ના કરવી એ તમારો પુરુષાર્થ નથી અને તમારી ફ્રીડમ પણ નથી, પણ આત્મા માટે કરું છું એ અજ્ઞાન કાઢવું. એ સચ્ચિદાનંદ. યસ એક હા સમજાય છે હા જેમ જેમ સાયન્સ સમજાય તેમ દ્રષ્ટિમાં નજીક રાખો. તે દ્રષ્ટિમાં જે વિઝન આવે તો એમાં આપણે ટકી શકાય એ માટે કેટલું અમુક સમય પછી પાછું અંદર જ હોય તો એ થોડી પણ ક્ષણો જેટલી છે કે વધારે એમાં જ આપણું અંદરથી સાયન્સ ખુલ્લું થાય છે. પ્લસ જેમ જેમ વધારે પકડાય તો એ વિઝન જે છે એ કેવી રીતે ટકી શકાય તો જ કામ થાય, બાકી થતું નથી. એટલે જેટલું તમે જે તે સંજોગોમાં અજ્ઞાન દ્રષ્ટિ તમારી અંદર જે ઉદય કર્મને આદિને લઈને આવ્યા છો એટલી જો ડિમોલિશ થઈ જશે તો એ સેકન્ડમાં તમે રિલેટિવ સત્યથી મુક્તતાનો અનુભવ કરી શકશો. રિલેટિવ સત્યમાં સુખ દુઃખ આવે, સનાતન સત્યમાં ના. જેટલા તમે અજ્ઞાન નાશ કરશો જે તે અવસ્થામાં વિજ્ઞાનની હેલ્પથી એટલું તમને રિલેટિવ સત્યનો અનુભવ નહીં થાય, આત્માનો અનુભવ પણ નહીં થાય. આત્માનો અનુભવ નહીં થાય. અત્યારે રિલેટિવ નથી એ રિલેટિવ તો પરફેક્ટ કરતા રિલેટિવ જ સમજે. આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ ને, આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. તમને નહીં, કરોડો લોકોને આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ કે હું પુરુષાર્થ આત્મા માટે કરું છું. આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. તારે મેં કીધું છેલ્લા અવતાર સિવાય કોઈને આત્માનું સ્પષ્ટ નિવેદન થાય જ નહીં, પણ મન વચન કાયથી મુક્તતાનો અનુભવ થાય એ જ્ઞાનીની દશા છે. સમજાય છે? પણ જ્ઞાનીની દશા એ જ્ઞાનની દશા છે, એ પુરુષાર્થની દશા છે. અને આત્માનો અનુભવ થવો એ તો સ્વભાવ છે. પુરુષાર્થનો એન્ડ પછી સ્વભાવ. પુરુષાર્થ સાથે સ્વભાવ ના આવે ને લોકો પુરુષાર્થને સ્વભાવ માને છે. આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. સ્વભાવ ના માને, પુરુષાર્થ છે વે ટુ. હું અમદાવાદથી મુંબઈ આવતો હોઉં ગાડીમાં અને 500 માઇલ 500 કિલોમીટર દૂર છે, મને ખબર છે, બરાબર છે, અને મને રસ્તો પણ બતાવી દીધો છે. હવે હું રસ્તા ઉપર ગાડી ચલાવું છું, હવે 50 કિલોમીટર હું ચાલ્યો આગળ, પછી વિચાર કરું છું હજુ મુંબઈ કેમ દેખાતું નથી. 50 કિલોમીટર ચાલુ હોય
પાછો 100 કિલોમીટર ચાલે પછી હવે દેખાવું જોઈએ ને, પણ અઘરું નથી દેખાતું. તો શું તમે ખોટા છો? તો શું મુંબઈનો અનુભવ થશે? ખોટા નથી ને, અનુભવ નહીં થાય. 100 કિલોમીટર ચાલ્યા પછી અચ્છા 200 કિલોમીટર ચાલ્યા પછી થશે મુંબઈનો અનુભવ? 300 કિલોમીટર ચાલ્યા પછી થશે? તો તમે ખોટા માને છો? પાર્ટી ખોટો નથી, અનુભવ નથી. હવે સમજી ગયા? પણ જેવા 500 માઇલ પૂરા થઈ ગયા પછી હવે આપણે કેટલી 200 કિલોમીટર ચાલ્યા, હવે આટલા કેમ અનુભવ થતો? તમે સાચા માર્ગે છો. જો અજ્ઞાન બધું ગયું છે ક્યાં? અજ્ઞાન 100% નીકળી જશે. તો તે જ આત્માનો અનુભવ છે. અત્યારે તમે પુરુષાર્થના પ્રોસેસમાં છો. પ્રોસેસમાં છો ત્યારે ડેસ્ટિનેશન અનુભવ નહીં થાય, પણ પ્રોસેસ તમે ડેસ્ટિનેશન માટે કરો છો. પણ એ પ્રોસેસ એ ડેસ્ટિનેશન નથી. પ્રોસેસનો એન્ડ એ શું છે? આ તો બધા તમને દાખલા આપું છું કે દુનિયાના કરોડો લોકોને કામ લાગશે. આવું ખબર જ નથી. કેટલાય લોકો કહે છે મને આત્માનો અનુભવ થઈ ગયો. હું તો આત્મામાં જ રહેતો છું. બધા બોલવાનો વાંધો નથી. એને જે બોલવું હોય તે બોલે. કુદરતનો કાનૂન તમને એક્સેસ નહીં થાય. હા, પણ તમે મસ્તી મારી શકો છો. હું આત્માનો આત્મા કરું છું. મસ્તીમાં તમે રહી શકશો, પણ ફેક નથી. અને એટલું ધ્યાન રાખજો, અજ્ઞાનને આધારે ઊભી થયેલી મસ્તીથી અજ્ઞાન હશે, અજ્ઞાન જશે નહીં. આ મસ્તીનો બેઝ શું છે? અજ્ઞાન. તો પાકું શું થશે? એનાથી અજ્ઞાન જશે નહીં. સમજાય છે? એટલે તો બધું અજ્ઞાન જેમ છે તેમ સમજવું પડશે. આ સમજવાનો પ્રશ્ન છે, કરવામાં જવાબ નથી આપણે. ત્યારે તો કીધું કે હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે. તમે કોણ કરે છે તો સમજો. આ કરે છે અને કુદરત એને કરાવડાવે છે, અને આ તમે નથી તો તમારો સબ્જેક્ટ કઈ જગ્યાએ રહેશે? લેવા દેવા જ નથી. શ્રીમદ રાજચંદ્રે શું કહ્યું? છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું, નહીં ભોગતા તું તેવો એ જ ધર્મ. દેહાધ્યાસ છૂટવો જોઈએ. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ, અને આત્મબુદ્ધિ એટલે દેહમાં કરતા પણને માલિકી પણ. સમજાય છે? બસ આનાથી સંસાર ઉભો છે. સમજાય છે? અને મેં હમણાં સમજાવ્યું ને કે આ દુનિયામાં કુદરત કહે છે કે આ જન્મેલું કોઈ પણ જીવ શરીર સહિત કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો માલિક હોઈ શકે જ નહીં, કારણ કે મારું હતું અને મારી પાસે રહેવાનું છે. યસ કે નો? આ શરીરના પંચભૂતો પણ મારા હતા અને મારી પાસે. તો બીજું શું એનું છે એમ તો કહો. હવે આપણે જેટલા માલિક એટલા અજ્ઞાન. પછી કુદરત કહેશે ભાઈ મેં વિચાર્યું, હું બોલ્યો, મેં કર્યું, સામેવાળા બોલ્યા, સામેવાળાએ કર્યું. આ એક રાઈટ છે. હું કરાવડાવું છું એ જ આ મશીન કરે છે. એ પણ એની સ્વતંત્રતા માટે એને પણ હું કરું છું કે તે કરે છે માન નહીં. એટલે કરતા પદ એ ભ્રાંતિ પર છે. માલિકી પર તો કરું, પણ કરતા પદ એ પણ, કારણ કે આ મશીનનો ઓપરેટર જ હું છું. આ બધા મશીનનો ઓપરેટર કોણ છું? તો પછી કોણ જવાબદાર? કોઈ વ્યક્તિ જવાબદાર નથી નહીં. પણ પછી આપણે કુદરતને પ્રશ્ન પૂછીએ કે ભાઈ આ એક વ્યક્તિ મારામારી કરે છે, કોઈને કાપી નાખે છે, મારી નાખે છે, એવું કેમ કરાવડાવો છો તમે? તો કે છે હું કરાવડાવતો નથી, એ તો એના કોઝની ઇફેક્ટ આપું છું. મારી પણ ફ્રીડમ માટે કુદરત પણ સીધું જવાબદાર નથી. એ તો એક્ઝામનું રિઝલ્ટ આપે છે. આવું વિતરાગથી આખી આ દુનિયા ચાલે છે. Nobody is responsible in this world. Only your ignorance is responsible. બીજો કોઈ જવાબદાર નથી. આ જન્ને પ્રત્યક્ષ એક રાખો. અચ્છા સ્વામીજી, આપણે જે કહીએ છીએ જ્ઞાનને માઇનસ કરવાનું છે, એટલે આ જે સમજતા ગયા એમાં આપણે ગર્વરસ ચાખી લેતા હોઈએ કે હા મને એ જ્ઞાનને એ રીતે જ્ઞાનને માઇનસ કરવાનું. આપણે સ્કૂલમાં ભણીએ છીએ, સાંભળજો,
જ્ઞાનને માઇનસ કરવું એટલે શું? ધેટ્સ ધ ક્વેશ્ચન. ને માઇનસ કરી એને શું કહેવાય? તો કે આપણે 5મા ધોરણ ભણીએ છીએ, 12 મહિના ભણ્યા, પુસ્તકો વાંચી, ટીચરને સાવ ઘેરે ગોખ્યું, સમજ્યા, પછી પરીક્ષા, પછી પાસ થયા, પછી ક્યાં ગયા? હવે આપણે કયા ટીચરને યાદ કરવાના? 5મા ને 6મા? ચોપડી પણ કઈ, અભ્યાસ પણ ક્યાં? તો 5માનું ક્યાં ગયું? પાંચમાનો બેસતો રહ્યો, પાંચમાનો બેસતો રહ્યો. યાદ કરવાનું, યાદ નહીં. ટીચરને યાદ કરવાનું, ચોપડીને યાદ કરવાનું, ધોરણને યાદ કરવાનું, અત્યારે શું યાદ કરવાનું? શીખ છઠ્ઠાની જેમાં પણ સમજી ગયા? છોડી દેવાય. તમે ત્યાં કરતા નથી, અત્યારે વેલ્યુ કરી માર્ક તો ચટકાની પેલું તો આવી ગયું નથી કે હવે યાદ કરવાનું છે. 5મા ધોરણ ટીચર કોણ હતા? મેં ચોપડી કહી હતી, હવે તમારે ચટકા ન હોય અને અપગ્રેડ એમ જે અનુભવ મેળવે એ માઇનસ કરવાનું. કેમ? કારણ કે એ અલ્ટિમેટ નથી. જો આને તમે સ્ટેશન માનશો તો આગળ વધી શકશો, પછી અહીંયા લેટ થઈ જશે. ના બને છે આ સમજણ આપણે બાયપાસ કરવું, જે અનુભવ થાય. ભાઈ આપણે ચાલતા હતા એ અનુભવ બાયપાસ કરો, ભાઈ આપણે રિક્ષામાં બેઠા અનુભવ બાયપાસ કરો, ભાઈ કારમાં બેઠા અનુભવ બાયપાસ કરો, ભાઈ સ્ટીમરમાં બેઠા અનુભવ બાયપાસ કરો, ભાઈ પ્લેનમાં બેઠા અનુભવ બાયપાસ કરો. કારણ કે આ બધા અનુભવો એ અલ્ટિમેટ નથી. માટે મારે અનુભવ ભલે થયો પણ બાયપાસ કરવાનો છે, કારણ કે આ અલ્ટિમેટ નથી. આવશે ખરો, બધા અનુભવ થશે, બધા માઇનર પણ થશે, પણ ત્યાં આપણે સ્ટોપ થવાનું. એમાં જ ગર્વરસ ચખાઈ જાય છે. હા, કારણ કે આગળ જાય. હા, ભાઈ મને આ અનુભવ થઈ ગયો, અનુભવ થઈ ગયો. હમણાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ પ્રશ્ન છે, તમને બધાને બહુ કામ લાગશે. આ વાત નાના શબ્દો છે ને, પણ જે એનું જે બિલ્ડિંગ થયું છે અદ્ભુત થયું છે. એ અમારી કલ્પનાની વાત છે, આ અમારું ક્રિએશન નથી, આ નેચરલ ગિફ્ટ લઈને આવ્યા છે. ગુજરાતી અમને સહાય કરે છે, જબરદસ્ત. તે એ પ્રશ્નો નીકળે છે ને આપણા સત્સંગમાં, એનું તો કબૂલ કરવું પડે કે દુનિયાનો છોટો ન મળે એક અમુક પ્રકારનું સમાધાન પ્રશ્નો પણ એવા હોય છે. હા, હમણાં આજકાલ જે જયભાઈ મોકલે છે ને એમાં તો એ ભાઈ પોતાની વાત પર અડી છે, પ્રતિષ્ઠિત આત્માનું વિશ્લેષણ સમજે છે, પછી દ્રવ્યનું પર્યાયનું બધું પૂછે છે, તમને કેટલું ફળ મળે છે, જબરદસ્ત ફળ મળે છે. એક ભાઈએ પ્રશ્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પુનાની વાત પૂછો, એ પણ આવશે સત્સંગમાં. જી હા, એને પ્રશ્ન પૂછો, એ પોતે જૈન છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વેરી સિનિયર છે. જી એને મને પ્રશ્ન પૂછ્યો, આપણા સત્સંગમાં રેગ્યુલર આવે છે હમણાંથી 2 વર્ષથી. પણ આજે પણ એને જો આ વિજ્ઞાનનો વિરોધ છે, વિરોધ એટલે કોઈ ફંડામેન્ટલ વિરોધ નથી, 100% લોજિકલ વિરોધ. ભાઈ હજુ મને વાત તમારી સાંભળું છું, લોજિકલી સ્વીકાર થાય છે, પણ તમને યોગ્ય નથી લાગતું, હજુ કરેક્ટ નથી એવું લાગે છે. સમ ઓફ ધ રીઝન, શું રીઝન એ મને ખબર નથી. બરાબર, એટલે હાર્ડલી એક્સેપ્ટ નથી થતું, લોજિકલી એક્સેપ્ટ કરું છું. નિખાલસ છે. બિલકુલ બિલકુલ. એક છે કે મને એમ થાય કે તીર્થંકર ભગવંતોએ આપેલું જ્ઞાન, આજે ઉચ્ચ કક્ષાના આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો સમય સમય લોકોને એ જ્ઞાનને શેર કરે છે જી. સમાજની અંદર. અને એમાં સમર્થ પુરુષો પણ છે, એવું નહીં કે ઓર્ડિનરી, જબરજસ્ત તપસ્વીઓ છે, સાધકો છે, શાસ્ત્રના જ્ઞાતા છે. અને એમના એક એક વિવેચન પ્રવચનની અંદર હજારો માણસો મંત્રમુગ્ધ થઈને સાંભળે છે. એનું ચારિત્ર પણ અદ્ભુત છે અને એમની સાધના પણ અદ્ભુત છે. આવા વ્યક્તિઓ જે વાતો કરી છે કે ભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, એને આપણે ડિનાય કઈ રીતે કરી શકીએ, ખોટી કઈ રીતે કહી શકીએ, અને એનાથી મોક્ષ નહીં મળે એવું પણ કઈ રીતે કહી શકીએ. આટલા બધા સિનિયર વ્યક્તિઓ 80-90 વર્ષના પોતાના જીવનનો સાર કાઢીને, વાંચન લોકો, અનુભવ લોકો, ચારિત્ર લોકો સાર કાઢીને ક્યારે સાર કરશો તમે દેશ એને આપણે કઈ રીતે ખોટો કહેવો, અથવા તો મોક્ષ માર્ગ માટે કરેક્ટ નથી એવું કહીએ. ખોટો એટલે મોક્ષ માર્ગ, વ્યવહાર માટે તો ખોટો છે, કઈ રીતે કહેવો. અને તમે શોર્ટમાં વર્ણન કર્યું, એને તો બહુ લાંબુ વર્ણન કર્યું હતું, કારણ કે એને પેલી વાર ઉલ્લેખ કરી છે એટલે બિલકુલ ડિસ્ક્રાઇબ કરી ડિટેલમાં. હા, આવશે. તો
બેસો કેમ ઉતાવળ છે? સાંજે આવવાના છો? કાલ પરમ દિવસ બીજા મોકલજો પાછળ તમને. ના ના શ્યોર આપો ના એટલે લેવાનું છે એટલે એને પ્રશ્ન પૂછો, બહુ આમ જેને કે એટલું સુંદર પ્રેઝન્ટેશન કર્યું કે ચાબી જવાબ આપે છે. કારણ કે એ તો મારો ટેન્શન કરવા માટે છે, એટલે મને ખોટા જવાબ મળે નહીં, પણ કે આટલું બધું પ્રેઝન્ટેશન સ્ટ્રોંગ કરું છું એના એવિડન્સ આવે. ખરેખર કહું છું, આવા પ્રશ્નો થાય ને આજે દાદરમાં છે સત્સંગો થાય છે, અન્ય ઠેકાણે થાય છે, એવા ગેરસમજો થઈ ગયા છે ને એ સ્વામીજી સામાયિક કરવાનું, દાદા ભગવાનનું સામાયિક કરતા છે. દાદા ભગવાનનું પ્રતિક્રમણનું ગ્રંથ તો આ ખુલાસા થાય ને કે કઈ અપેક્ષાએ છે શ્રી દાદા ભગવાને પ્રતિક્રમણ કઈ અપેક્ષાએ કઈ લેવલના કીધા છે, આપણે સામાયિકનું વર્ણન કર્યું છે. 4 પ્રકારના કીધા એ છે. લેવલના સામાયિકો છૂટા પડવાનું જે છૂટું પડવું એ સામાયિક છે, પણ આ બધા ખુલાસાની જરૂર છે. એમ છૂટાપડાને આ બધું છે કે કેમ ખોટું, કારણ કે મારી બે દિશા લીધી હોય જીવનનું જોતું બચપનથી આમૂલ ટ્રાન્સફોર્મેશન, આમૂલ સુધાર, અને અન્ય લોકો દાદા ભગવાન એના કરતા અન્ય રીતે અનાસક્ત રીતે જીવતા હોય તો પ્રશ્ન તો થાય ને કેવી રીતે. તો દાદા ઘણી વખતે શું એટલે મને ઘણા વખત સમજ પડી ગઈ સાધારણ એ લોકો બધા એવી રીતે છે, એ લોકો બધા લાભો માટે ખોટા નથી, પણ આ બધા ખુલાસા થાય ને તો સારું. આપણે રમી લાગે એ પછી દાદામાં પણ પ્રતિક્રમણ સામાયિક મારે સાયન્સ સેશનમાં શીખવાનું છે. જરૂર. એટલું બધું બ્લેમ છે તમારા ઉપર. ઓલા આજની અદાલતમાં તમને મૂકશે તો રજત શર્મા આગળ વધી નથી. અરે નવાનું છે, એ દિવસ ક્યારે આવે? આવવાનું છે, નથી રહેવાનું. આ એપ્લિકેશન છે. હવે સમજાવું છું કે એ ભાઈ એટલો બધો સ્ટ્રોંગલી પ્રેઝન્ટ કર્યા તીર્થંકર પછીની જે પરંપરા છે, આટલા બધા જ્ઞાનીઓ થઈ ગયા 2500-2600 વર્ષમાં, નોટ ટોકિંગ અબાઉટ ધ ટુડે ઓર મેબી 50 or 100 years, 2600 વર્ષમાં આટલા બધા જ્ઞાનીઓ થઈ ગયા, સમર્થ થઈ ગયા, આ પછી સિદ્ધિ વિધિવાદ, અને એ લોકોએ જે વાતો કરી છે એ વાતોને તમે મોક્ષ માર્ગ માટે ઉપયોગી નથી, લાયક નથી, સહાયક નથી એવું જે તમે કહો છો, એમને કહેલા બધા સાધનો એ તમે કઈ રીતે કહો છો? વોટ ઇઝ ધ રીઝન? આટલા બધી પરંપરા બધા ખોટાય સો મેની, ઇટ ઇઝ નોટ ટોકિંગ અબાઉટ 1 or 2 અથવા તો એક જનરેશન, કેટલી જનરેશન આવી 2600 વર્ષમાં, આ બધા માટે વાત કરું છું. તારે મેં કીધું જવાબ સાંભળજો, તારે મેં કીધું મિસ્ટેક હાર્ડવેરમાં નથી, સોફ્ટવેરમાં છે. મિસ્ટેક શેમાં છે? સોફ્ટવેરમાં. આ જવાબ આપો એટલે પેલાને થોડી સમજણ તો પડી. મને કે એક્ઝામ્પલ આપીને ક્લેરિફાય કરો. મેં કીધું જે દિવસે એક ધર્મગુરુએ આફ્ટર લોર્ડ મહાવીર પાસ હોય પછી એક જણે કીધું મહાવીર એ ભગવાન, એ સોફ્ટવેર શું થઈ ગયું? પછી 1000 વર્ષ સુધી ચાલશે એ સોફ્ટવેર, ચાલશે ને પછી આત્મા એક પરમાત્મા, એ સોફ્ટવેર શું થઈ જશે? સાયકલ થઈ જશે. મારો ભગવાન ખોવા નહીં, એટલે ભગવાન તો આવી ગયું, મારું બધે ગયા છે. મારા મામાના પણ ભગવાન ભક્તિ કોણ કરવાની એમ, સાધના કોણ કરવાની એમ, પૂજા કોણ કરવાની એમ, આરતી કોણ કરવાની એમ, શક્તિ કોણ વાપરવાની એમ, અને બોલવાનું શું ત્યાં શક્તિ વાળવાનું છું સોફ્ટવેરમાં ત્યાં એવું કરી કે આ ભગવાન, હવે પછી એને ખોલવાનું નથી, ભૂલી જાય છે સોફ્ટવેરમાં, પછી હાર્ડવેરમાં તો કંઈ કરવાનું ને, દેવ નો ચોઈસ. તમે જે ધર્મમાં પૂછતા હો એ ધર્મમાં તમને ધર્મ પૂરો કીધું કે આ ભગવાન છે, આ સર્વશક્તિમાન છે, ભાઈ તમારો આખો લેક્ચર આધાર કરવાનો એ સોફ્ટવેરના આધાર તમારો આવિર્ભાવ જવાનું, તમારી માન્યતા, તમારી ક્રિયા, તમારી વાણી, તમારું વર્તન જે હાર્ડવેર છે એ કયા આધાર છે? સોફ્ટવેરના આધારે. સોફ્ટવેર કોણે આપ્યું? એમને આપ્યું. એમને કોણે આપ્યું? એમને આપ્યું. એના ગુરુ કોણે આપ્યું? એને આપ્યું. એટલે ભૂલ ક્યાં થઈ ગઈ? સોફ્ટવેરમાં. હાર્ડવેરમાં તો મિસ્ટેક છે જ નહીં. એ એટલા ખુશ થઈ ગયા કે સ્વામીજી આ તમે રૂટ બતાવ્યું. આપણે એક્શનમાં ભૂલ જોઈએ પણ એક્શનમાં ભૂલ છે જ નહીં, ભૂલ જ સોફ્ટવેરમાં છે. એ બિલીફ બોધી આવી ગઈ, એની એક પરંપરા ચાલવાની, પછી કેટલા અવતાર ચાલે એ ઇમ્પોર્ટન્ટ, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ચાલવાનું. એટલે મેં કીધું હું છે ને સોફ્ટવેર બદલવાનું કામ કરું છું, હાર્ડવેર નહીં. એટલે મારામાં ડુઅરશીપ ના આવે, આ કરો ક્યાં ના કરો એ મારો વિષય નથી. મારું કામ હું સોફ્ટવેર કરું છું.
શું બદલો છું? સમજાય છે? સોફ્ટવેર બદલાશે, ઓટોમેટિકલ સનાતન સત્યનું સોફ્ટવેર આવી ગયું, તમારા બીજ એ જ હશે રિઝલ્ટમાં પણ. જ્યાં સુધી પ્રકૃતિ રિલેટેડ સોફ્ટવેર છે, એટલે કે રિલેટિવ સત્ય રિલેટેડ સોફ્ટવેર તમે સેટ કરશો, ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનો કાયમી ઉકેલ મળશે નહીં. કારણ કે તમારું સોફ્ટવેર જ રિલેટિવ સત્ય બેઠું. ભાઈ આને ભગવાન માનવાના, આને ગુરુ માનવાના, આ જ મંદિર, આ જ મંત્ર, આ જ શાસ્ત્ર, આ જ ડિસાઇપલ્સ, આ જ ફોલોવર્સ, આ જ રિચ્યુઅલ્સ, આ જ સંસ્થા, આવું સોફ્ટવેર સેટ કરી નાખ્યું. જે તમારો સાહેબ હાર્ડવેરમાં કેવું રહેવાનું, એના રિલેટેડ રહેવાનું. હવે બધું મારે નથી મોક્ષે જવું છે, પણ સોફ્ટવેર જ રિલેટિવ સત્ય છે. હવે તમારે સનાતન સત્ય જોઈએ છે. ઇઝ ઇટ પોસિબલ? ભૂલ સોફ્ટવેરમાં છે, હાર્ડવેરમાં નથી. પછી બાળકો તો ફોલો કરવાના જ છે. દે આર ચાઇલ્ડ, દે હેવ નો વિઝન બિયોન્ડ રિલેટિવ ફોર્મેટ બિયોન્ડ વિઝન છે નહીં બચાવે. તો શું કરે? કોઈ એમ કહે કે આ સોફ્ટવેર ની હવે આ ફોર્મેટ ને હવે આ ફોર્મેટમાં તો બધા ફોર્મેટ બદલે. ફોર્મેટ થી બિયોન્ડ કેવી રીતે જાય? જઈ શકે? ફોર્મેટ બદલી શકે. કોઈ જઈ છું ને ભાઈ તો વૈષ્ણવમાં જાય, વૈષ્ણવ નહીં તો સ્વામિનારાયણમાં જાય, સ્વામિનારાયણ નહીં તો આમાં જાય. પણ તમે શું કરો? ફોર્મેટ ચેન્જ કરી શકો, ફોર્મેટ થી બિયોન્ડ. કારણ કે તમારો સોફ્ટવેરમાં ફોર્મેટ છે. શું છે ભાઈ? આનાથી આને માનવા. તમારા સોફ્ટવેરની તો મિસ્ટેક શું છે કે ફોર્મેટને જ એક્સેપ્ટ કરવું, એક નહીં તો બીજું. અત્યારે આપણે દાદાના માર્ગમાં શું થઈ ગયું? એક ભગવાન બેઠા લઈ ગયું, એક ગુરુ આવી ગયો, મંદિર આવી ગયું, મંત્ર આવી ગયું, શાસ્ત્રો આવી ગયા, અત્યારના ડિસાઇપલ્સ અને ફોલોઅર્સ આવી ગયા, રિચ્યુઅલ્સ આવી ગયું અને સંસ્થા આવી ગઈ. થયું કે નહીં ફોર્મેટ? હવે ફોર્મેટમાં સાયન્સ બોલશો તો શું થશે? મૂળ પુરુષ સાયન્ટિસ્ટ હતા, પણ તમારું ફોલોઅર શું છે? હવે મને સાયન્સ ખાતે નીકળશે. એ તમારો વ્યક્તિગત વિષય છે, ફોર્મેટમાં નથી. It is a matter of your individual reason, not in format. When you follow the format, it is only related, and there is no science in that. When you follow the format, yes, please. સત્સાધન સમજ્યો નહીં ત્યાં બંધન કેવી જાય. બરાબર? ઘણા બધા સાધન કર્યા, પણ હવે ત્યાં શું કહે છે કે ગુરુની આજ્ઞા, સદગુરુની આજ્ઞા જે એને કે કેવી રીતે એને સાધન કીધું. બીજા સાથે સૌ સાધન બંધન થાય, અલગ કોઈ ઉપાય. સત્સાધનમાં દાદા ભગવાન જાતે પોતાના અનુભવથી આ સત્સાધનો આપે. હવે કાળાંતરે જે મહાવીરના માર્ગમાં બધું પ્રગટ થઈને સુધી દાદા ભગવાન હાથે આવ્યું, એવી રીતે દાદા ભગવાનમાં પણ બનવા જો છે. હું તો ખાલી રીતે કહું છું, ઘણું બધું અસુધી આવી રહી છે. તો એવો કોઈ જીવન પુરુષ જોઈએ કે શુદ્ધિકરણ કરે, પણ અર્ગ એટલે શું કે તમારું આપણું આ જે વિજ્ઞાન છે 24 કલાક વ્યક્તિ ખાલી અજ્ઞાનનો નાશ કરે અને ક્યારેક એ સિદ્ધ સ્તુતિ કરી નાખે, તો એ સહાયક છે. સિદ્ધ સ્તુતિ આત્માના ગુણ કરે. હું કહું છું ને, વેરાયટી ઇઝ ધ સ્પાઇસ ઓફ લાઈફ. એક જ રીતે કરવું ને. આજે હું કહું કે કેટલા આપણા માર્ગો કરતાવાળા કુલેમાં હું એમ નથી કરતો. તમારા લાઈવ ચરણવિધિ, લાઈવ મંત્રની સમજ હોવા છતાં પણ હજી એને માને છે. અને ઘણા લોકો એ કરતા કરતા છે સહાયક થાય છે, કે ભાવ ટકે. આજે હું હિંસા કરવા જાઉં ને, ક્લબમાં જાઉં ને, તો મારા ભાવ મારા માર્ગમાં ટકેલી, હું કહું કે મારો ઉદય છે. પણ અગર હું સત્સાધન કરતો હોઉં, સત્સાધન તમે કહો છો બરાબર છે, એ પ્રતિષ્ઠિત વાત છે, એ ખૂબ સરસ ઓરિજિનલ નહીં કહી શકાય, બરાબર છે, પણ એ ટેકો આપે, પડતા સહાય, એટલે ઉડાવી ન નખાય. એટલે રિલેટિવ ધર્મ પણ કહી દઈએ છે ને, તો પણ આજે રિલેટિવ અને રિયલના વચન કહીએ ને, કારણ કે જેને આપ્યા છે એને એનું વિઝન હતું ને. જે દાદા ભગવાનનું પણ વિઝન હતું. તમારા ઓપનર છે, કઈ નાની સુની વાત નથી, કે તમારા જેવા ઓપન કરવું એટલે જે તૈયારમાં આવે. એટલે આ સાધન બહુ હજી the notion is going wrong someplace. ઓકે, કહો. વાત એની સાચી છે કે વૈજ્ઞાનિક દાદા ભગવાને સત્સાધન આપ્યા છે. એમાં તો કોઈ ક્વેશ્ચન નથી, એમાં કોઈ ક્વેશ્ચન નથી, 100% બરાબર છે. પ્રશ્ન એ છે, જ્ઞાની પુરુષને સત્સાધન આપવા કેમ બન્યા? That is a big question. આ વસ્તુ સમજાશે તો જવાબ મળશે.
જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું 1958માં અમને જ્ઞાન બર્થ નેચર પ્રગટ થયું. 62 સુધી અમને જ્ઞાની તરીકે કોઈ ઓળખી ના શકે. ઇટ ઇઝ નોટ મેટર ઓફ ફિઝિકલ. બરાબર છે. 62માં એક વ્યક્તિએ ઓળખ્યા મને કે તમારી પાસે કંઈક છે એ નોર્મલ કરતા એને મને જ્ઞાની તરીકે ઓળખ્યા. એમની દ્રષ્ટિએ જ્ઞાની ઓળખ્યા. બરાબર છે. હવે એ જ્ઞાની તરીકે ઓળખ્યા ત્યારે જ્ઞાની પુરુષને જ્યારે ઓળખ્યા ત્યારે એને કીધું હા હું તો જ્ઞાની છું જ. પણ પેલા એ કીધું કે મને તો અનુભવ કરાવો, મને બેનિફિટ શું? મેં કીધું દાદા ભગવાને 5 તત્વો લાગ્યું કે બોલું મન વચન કાયથી તદ્દન લઈને 5 તત્વો બસ આ વિધિ થઈ. હવે આ દ્રષ્ટિ આપી પછી એ ઘોડાગાડીમાં ફેરવતા હતા શરૂઆત. એટલે ઘોડાગાડી બતાવતા હતા કે વ્યવહારથી આ રિક્ષાવાળા નિશ્ચયથી શુદ્ધાત્મા, વ્યવહારથી સાયકલવાળા નિશ્ચયથી શુદ્ધાત્મા, વ્યવહારથી શાક વેચવાવાળા નિશ્ચયથી શુદ્ધાત્મા, વ્યવહારથી દુકાનદાર નિશ્ચયથી શુદ્ધાત્મા, આ વ્યવહારથી ચાલવાવાળો નિશ્ચયથી શુદ્ધાત્મા, વ્યવહારથી લેડીઝ અને જેન્ટ નિશ્ચયથી શુદ્ધાત્મા. આવું એમને રિહર્સલ કરાય. અને રિહર્સલ કરાવીને કીધું આ પ્રેક્ટિસ તું ચાલો. બસ આ જ મારો, આ જ મારી દ્રષ્ટિ છે, આ જ મારો માર્ગ છે, આ જ પોશાક છે. આ એમને કહ્યું એના બિગિનિંગ. હવે લોકોને લાગ્યું જેમ જેમ લોકો આવવા મળે 2, 5, 10, 15 પછી જે આવ્યા છે આઈ એમ ટોકિંગ અપ ધ બિગિનિંગ. જ્યારે પહેલા 100 ટોટલ આવ્યા એના સંદર્ભમાં પછી આગળની વાત કરું. એટલે પહેલા 100 આવ્યા કે આપણે દાદા પાસે વાત સાંભળી, વાતે ગમી એ લોકોને ખ્યાલ આવ્યું. પછી લોકો લાગી પણ કરવાનું શું આપણે આટલું અમારે ભગવાન નહીં, કોઈ ગુરુ નહીં, નહીં કોઈ મંત્ર નહીં, નહીં કોઈ મંદિર નહીં, નહીં કોઈ ક્રિયાકાંડ નહીં કરવાનું, કશું નહીં કરવાનું. બસ આ અને ધીમે ધીમે આવતા આવતા બંધ થઈ ના મેં કીધું છે આ જરૂર પૂછો મારે જરૂર નથી કે માનવા જોઈએ મનાય છે સર. અમે હાજર તો એક્ઝેક્ટ અનુભવમાં આવે છે કે આવું થયું છે. પછી આવવાનું બંધ કરી દીધું. પછી દાદા મને કે પેલા ભણા હોય છે કેમ દેવતા હેરાન કે દાદા યાદ કરે છે. બોલાવું નથી કે યાદ કરે છે કે એટલે લાગે તો દાદા યાદ નથી આપણે જઈએ એટલે પાછા જાય. પછી વાત આવે નથી અમે દ્રષ્ટિ આવે બધી કમિટી થાય છે તો અમને એવું લાગે કે કમિટી કરવાનું છે એટલે ધીમે ધીમે ગમતું નથી. ખ્યાલ એટલે દાદા તો સમજાવે તો આવો પ્રયત્ન કર્યો ને 2, 5 સરસ હાર્ડ પ્રયત્ન કર્યો. જે લોકો આવા મળે ધીમે ધીમે ઓછા કરો, ઇન્ટરેસ્ટ પણ બતાવો, ઇન્ટરેસ્ટ ઓછો કરવા મળે એમ વ્યવહારથી આવવા મળે કહેવા મળે ધીમે ધીમે કે દાદા મહિને એકવાર હોવા દો કે આપણે ગામમાં રહીએ છીએ વડોદરા તો અહીંથી નીકળે બાબા પડતા તે સચિદાન કરે દાદા રાશે જવું પાછું. પણ જે ઇન્ટરેસ્ટ હતો જે વિજ્ઞાનનો એ રહ્યો નહીં. દાદાને લાગ્યું કે ધીમે ધીમે આટલું ખરાબ થઈ જશે. જ્ઞાન તો આવ્યું પણ કોઈને પુરસાદ જેવું કંઈ છે જ નહીં કારણ કે ઇન્ટરેસ્ટ નથી અને ઇન્ટરેસ્ટ નથી કારણ કે સમજાવ્યું નથી. તો હવે કરવું શું? ખ્યાલ છે? એટલે દાદા આપણે ધીમે ધીમે મંત્ર આપ્યો. મંત્ર બોલ્યો મંત્ર તો આપો પણ સમજાવવા તો પડે કે મંત્ર એટલે શું છે તમે બોલો નહીં પાછું. ઋષભદેવ ભગવાનનો મંત્ર મંત્રો ભેગા હતા, નિષ્પક્ષપાતી હતા અને એ મંત્ર બોલવાથી બધા જ ભગવાનના ધર્મોના રાજીપો અને એ સર્વ વિઘ્નો નિવારણ એટલો બેઝ મૂકે ત્યારે માણસ બોલાવાની શરૂઆત કરે. આ નામ કે તો તમને કાંથી કે બોલ જરૂર પણ શેના માટે બોલવાનું બોલતા છે ત્યારે જૈનો પણ આવ્યા તો એ લોકોનું પંચ કરે આનું વસુદેવ શ્રી એ લોકો ભેગા તો થયા એ કેવી રીતે કરતા છે સંસાર વિજ્ઞાનીમાં તો બધા જરૂર છે કારણ કે હું તો અમે બોલાય ને 155 એ કોને જરૂર નથી 155 કરો સવો અમે પણ બોલતા હતા એમાં પણ જી આ બોલતું કે સંસાર નિવારણ વિઘ્ન નિવારણ એવું શબ્દ નહોતું પણ બધા પાપનો નાશ કરી દે એ તો છે મેં આ મંત્ર સમજાવ્યો છે વર્ષો પહેલા સચ્ચિદાન સંતમાં 50 વખત કોઈ રેકોર્ડિંગ નથી થતું. એટલે આવી રીતે પછી મંત્ર આપ્યો. પછી લોકો લાગે કે આ તો એકલો મંત્ર જ બોલવાનો બસ એને કે ધર્મ કહેવાય. આપણે ધર્મ કેવી વસ્તુ કરીએ છીએ આ તો ખાલી આપણે મંત્ર બોલવાનો એટલે ધીમે લાગે મંત્ર પર કેટલું બોલીએ અમે આ મંત્ર પર કેટલો બોલીએ ત્યારે આપણે નમસ્કાર નથી કરું છું. સિમંદર સ્વામી નમસ્કાર ધીમે ધીમે નમસ્કાર જેવા એક સૂત્રો આવવા બધા હાથે નથી આવ્યા એક આવ્યા છે અલગ અલગ સમય
રાઈટ અને અલગ અલગ સમયે જે બોલ્યા નમસ્કાર વિધિ હા. એને પછી સંકલિત કરી ઓકે. અને પછી નમસ્કાર વિધિ આપી. રાઈટ પાછું એમાંય કરેક્શન જે આપી છે ને એમાંય કરેક્શન આપી બરાબર. Anyway, એટલે લોકોને પછી બીજો સબ્જેક્ટ મળે કે ભાઈ હવે આ પ્લસ આ બોલવાનું. પછી ખ્યાલ આવ્યો કે પછી દાદા ભગવાનને ખ્યાલ આવ્યો કે આ લોકોને લાગે છે કે આ બે વસ્તુ છે પણ આ જો બોલ નથી આવતો. તો દાદા ભગવાને કીધું કે હું જે કરું છું ભાવના એની તમને ન કરો. રાઈટ એના તમે જબરદસ્ત શક્તિ ઉત્પન્ન થશે. રાઈટ ખ્યાલ આવ્યો એટલે પછી એમને નવ કલમમાં ખાસ લખાવડાવ્યું 10-12 વર્ષ પછી કે શું લખાવડાવ્યું? જ્ઞાન પ્રગટ થયા કે 10-12 વર્ષ પછી. હા કે આ રોજ વાંચવાની ચીજ છે, ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી ગયા છે. જી ઓકે 40 કર હા. મેં આ 9 કલમ. હવે આ 9 કલમમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. હા. આ 9 કલમ ટોટલી પ્રકૃતિ માટે છે. એક્ઝેક્ટ અને આપણે જે અત્યારે વિજ્ઞાન વાત કરીએ પણ પ્રકૃતિને સમજવાનું છે જેમ છે. એટલે આ પ્રકૃતિની વાત હા. એટલે આ પ્રકૃતિની વાત. આપણે અહીંયા ભદ્રકાલી અને આગળ માંગીએ છીએ કે ભદ્રકાલી માતાને માંગીએ છીએ મન વચન કાય છે. હા દુઃખ ના થાય છે. અને પદ્માવતી માતાને શું માંગીએ છીએ મોક્ષ માર્ગ માટે આયા છે સહાય. એ લોકોને શું કામ માંગીએ છીએ આપણે એ લોકો પદ્માવતી માતા અને ભદ્રકાલી માતા અને અન્ય કઈ માતા હા એના માટે શું કામ આપીએ આપણે કહો પેલા વિતરાગ શાસ્ત્ર છે પેલા નિષ્પક્ષપાત છે. ઓકે અને આ રિચ્યુઅલ્સ જ છે. પણ મેં આપણે વાત કરી ને કે દાદા ભગવાન કહેતા કે આ નો કલમ પ્રકટ તો ઈ ક્યાં માંગતા હતા એ લોકો કુદરતમાં નાખેલી અને ફળ મળે એ તો કોઝ એન્ડ ઇફેક્ટ છે. તો પછી અહીંયા ભદ્રકાળી માતા અને પદ્માવતી માતા શું કામ આપણે લઈએ એ કોઝ એન્ડ ઇફેક્ટ છે. એ કોઝ એન્ડ ઇફેક્ટ છે. એ સાયન્સ નથી. હા આ પૂછો ને એ સાયન્સ નથી. વ્યક્તિ વયો જાય પછી ડાયરેક્ટલી હેલ્પ નથી કરતો સારું. આ જે આખી વિધિ બોલાવું છું ને, હા. એ સાયન્સ નથી. ઓકે ડન ચાલો આખી રિચ્યુઅલ્સ. તો પ્રશ્ન પૂછવાનું કારણ નથી જાઓ. તમને પૂછો તો બધું ખુલ્લે આવશે એટલે આપણું રેકોર્ડિંગ થાય ટીમ જ આવે. આઈ લાઈક એમ વેરી હેપી. મારે સનાતન સત્ય બોલે હા ક્યારે અને અમારો ઉદય કર્મ છે એ પ્રમાણે નીકળે છે. ઓકે. અને સનાતન સત્યના માણસોનો મોક્ષ માટેનો રિલેટિવ સત્ય છે ઓકે. પણ સનાતન સત્ય જી નથી. Anyway, હવે વાત કરીએ આગળ. તો પછી પછી આગળ. નવ કલમ આવી. પછી 9 કલમ લોકો બોલવા માંડ્યા. ત્યાર પછી હા ત્યાં કરી છે. આ છેલ્લો પ્રશ્ન છે. પછી આ આના પછી આખું આ ચણોતી. આ ચણોતી પણ કેટલા વર્ષોથી નીકળી એના ઓરિજિનલ વ્યક્તિ અત્યારે કદાચ હશે કે નહીં મને ખબર નથી. સોરાને બે હતા. એને કોણ થઈ ગઈ નામ ભૂલી ગયો હું હવે. આખી લખી છે નટુભાઈ ને ભાનુભાઈ પટેલ છે એ અત્યારે છે નહીં મને ખબર. પણ દાદા જ્યારે આ કિરણપુરની પ્રતિષ્ઠા હતી જી પ્રતિષ્ઠા હા આ સમાધિ બની ગયા બરાબર ત્યારે એમને બોલાવી ગયા. ઓકે પણ આખી ત્રણ વિધિ એ લગભગ 7 થી 8 મિનિટમાં બોલી ગયા. ઓકે ને બધાય સાંભળવાની બોલવાની નથી. હમણાં જે લીધી ને બીજી અલગ હશે હે હમણાં જે થોડો ડિફરન્સ પણ આઈ થિંક 85% ફોલોસ. મેં સમય ચેન્જીસ થયા છે. એ છોડે. એનીવે પછી આ ચડી ગયા. ઓકે પછી કવિરાજે આરતી કરી. હા બરાબર ભગવાન એની આરતી. હા હા અને જી પછી રોજ શુક્રવાર મંદિરમાં જઈ ગયા તો મંદિરમાં દાદા બોલતા હતા શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. ઓકે કે આપણે એની અંદર છે આપણે બંને એક જ છીએ. યા એટલે આ શુદ્ધાત્મા પર પ્રાર્થના. પછી દાદાને લાગ્યું કે હવે મેં જ્ઞાન આપું છું. પછી આખી જ્ઞાન વિધિ આવી. ઓકે શું આવી? નામ વિધિ પહેલા નથી આવી. હા પેલા તમે કીધું છે એટલે એ ખેડૂતની વાત તમે સાંભળી છે ફરજીભાઈ ચાલ આજથી સુધારો આમ કરીને રવાના થઈ ગયા એવું થયું. કરતા હોય જય સચિદાનંદ. તો આવી રીતે આ બધી પછી તો પેલું સમૃદ્ધમ સૌભાગ્યમ એ સંસ્કૃતનું પણ આવ્યું. ઓકે વલસાડના એક મહાત્મા હતા એના ઘરે હમણાં જઈ આવ્યા છે. ઉપાધ્યાય એને લખ્યું એ આ ત્રણેય છપાઈ કરે ચરણોદીમાં છપાઈ અને એ બોલાવતા હતા. સંસ્કૃત એનો હિન્દી સંસ્કૃત અને મિનિંગ બે વસ્તુ છપાયેલી છે. અમે તો દીપકભાઈ પુસ્તકમાં નથી એ પુસ્તકની જવાબ એ જો સત્ય છે આ દાદા ભગવાનની હરિમાં શું થયું એ
પૂછો હા પછી એને ગયા પછી શું થયું તરવા નથી કરતું મને ખ્યાલ નથી એટલે પછી આ છોકરાનો અર્થ ને દાદા ભગવાન જ્ઞાન લીધે પાછું બોલાવતા અચ્છા સંબોધન સૌભાગ્ય સંસ્કૃતમાં અને એનો અર્થ બે હા. એક જણ સંસ્કૃત બોલે એક જણ અર્થ બોલે હા પછી પાછા આપે તો આ બધું ધીમે ધીમે આવ્યું બીકોઝ મારા વિઝન પ્રમાણે મારા વિઝન પ્રમાણે જે લોકો એમને ભેગા થયા છે એમને માઇનસ તો કહી દીધા છે એટલે સવાલ ખુલ્લા હા પણ જે લોકો ભેગા થયા they are not capable to understand the science અને જે લોકો જેટલા નીચા હતા એટલા સાધારણ લોકો નીચા આપવા બરાબર એ લોકો ફોલો કરે છે બરાબર રાઈટ એના માટે આ સાધનો સમય આપ્યા છે સમય બદલ્યા છે અને છેલ્લું સાધન દાદા ભગવાને આપ્યું હા ફોર માસ ઓફ પીપલ યસ કે ઓકે કે આની અંદર ભણેલો હોય કે અભણ હોય ગાતા આવડે કે ના આવડે રાઈટ સમજાય કે ના સમજાય આ બોલ્યા કરે ઓકે અને આનાથી કેવું તો ઇમ્પોર્ટન્ટ ના આવે તો બોલે બરાબર એટલે ઇમ્પોર્ટન્ટ આપવું જ પડે એ તો રિલેટિવ સેકન્ડ બેઝ કરવો પડે હા. તો જ લોકો ફોલો કરે બરાબર. એટલે આ બધી જ વસ્તુના વારાફરતી આવી અને છેલ્લે આ બધું આપ્યા પછી 1987 લાસ્ટ યર ઓફ દાદા ભગવાન Yes. એ અનેક વખત ભૂલી ગયા અમારી વારની ટોચ જેટલું સાહેબ ભાગ યા હવે તમારે સમજી લો હવે તમારે સમજી લો હા તો કે આજે પણ ઈ કેટેગરીના લોકો માટે યુટ્યુબ છે છે કારણ કે આજે આપવાનું પણ કહ્યું છે કે આફ્ટર ધ સ્ટેજ પંચ આજ્ઞા તમને વર્તનમાં આવે આજે દ્રષ્ટાંત ઉપયોગ કર્યો ત્યારે પાંચ આજ્ઞાની ઉપરની વાત એમને કરી છે કરી છે. અપ્રયાસ દશાંત અપ્રયત્ન દશા અપ્રયાસ એ બધી વાતો કરી છે ના વિજ્ઞાનની કેટલીક વાતો બહુ પરફેક્ટ કરી છે પણ પકડનારા જોઈ ને સાહેબ પકડનારાએ એમની 90% વાતોથી એ કેવા માંડ્યું અને અપગ્રેડ નથી કર્યું તમારે સાયલેન્ટ એક વાત બરાબર છે કે ફર્સ્ટ ફ્લોરમાં મને કેસમાં જે ભણાવવામાં આવે એ સેકન્ડમાં પણ જ ભણવું થર્ડમાં પણ જ ભણવું 50 વર્ષ સુધી જ કરવું 60 વર્ષ સુધી જ કરવું એટલે મારી પાસે સ્ટેજમાં એટલે આવે છે પણ એવું પણ નથી ઘણા લોકો મેં જોયા છે કે દાદા ભગવાનના જે સાધનોથી પણ જીવન જીવે છે ઉત્તમ જીવન જીવે છે આઈ કેનોટ ડિસ્કાર્ડ ધેટ નોબડી ઇન ધીસ વર્લ્ડ કેન ડિસ્કાર્ડ ધેટ ઇવન ઇફ યુ ડિસ્કાર્ડ ધેટ તો મારો સમ્યક અવિરોધ રહેશે ત્યારે કે હું ડિસ્કસ કરતો નથી હું એવું કહેવા માંગુ એક દિવસ એને પણ અજ્ઞાનનો નાશ કરવો અજ્ઞાનનો એની દશા ઊંચી હશે એમાં આપણો ક્વેશ્ચન નથી આપણે બહુ કરીએ છેલ્લે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો તેમજ મારામાં પણ વિરાજેલા છો આપનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો અને ફરીથી આવા છું ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય હવે તમારામાં અભેદ સ્વરૂપે સર્વયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ